કલિસંતરણ ઉપનિષદમાં આ મંત્ર છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઉપનિષદનો મંત્ર છે. એટલે આ જ રીતે અખંડાનંદજી બધા જે મહાત્માઓ છે સામાન્ય બધા જ લોકો કરી શકે એટલા માટે કંઈ એટલે પહેલાંના વૈદિક કાળમાં એવું હતું કે આ વેદનો મંત્ર હોય, ઉપનિષદનો મંત્ર હોય, આમ આપણે ચાલો રસોઈ બનાવીએ કે મોર્નિંગ વોક પર ગયા હોઈએ એવી રીતે આમ હાલતા ચાલતા તમે વૈદિક મંત્ર ના બોલી શકો. વૈદિક મંત્ર માટે શુદ્ધ સ્નાન વગેરે થઈને આસન વગેરે ઉપર બેસીને તમે એ રીતે ભગવાનની પૂજા વગેરે સંપન્ન થઈ હોય પછી તમારે વૈદિક મંત્ર વગેરે કરવું પડે. તો એમને ના કરી શકાય. તો એટલા માટે બધા જનમાનસ સુધી આ મંત્ર વધારે ને વધારે પહોંચે એટલે કે ઉપનિષદનો મંત્ર છે એમાં કંઈ ફેરફાર ના કરાય આપણાથી, પણ એનો ક્રમ પણ બદલી શકાય તો પછી આપણે કરી શકીએ. એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતે પણ મહાત્માઓ સમજાવે કે ઉપનિષદનો મંત્ર છે જો એ જ રીતે બોલવો હોય ને તો અમુક નિયમો પાળવા પડે. પણ એવા નિયમો પાળવા જઈશું તો ભગવાનનું નામ ઓછું લેવાશે. એના કરતાં પછી આવી રીતે તમે એની લીટી જે ઊંધી ચત્તી કરી નાખો તો ઉપનિષદનો મંત્ર તો એનો એ જ રહે, પણ જે મર્યાદા વગેરેનું જે પાલન કરવાનું હોય એ ના થાય. આપણે રસોઈ બનાવતી વખતે ટૂંકમાં બધી જ રીતે જીવન વ્યવહારમાં એ કરી શકીએ. એટલે કલિસંતરણો ઉપનિષદ છે એમાં નારદજી બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી નારદજીને ઉપદેશ આપે છે આ મંત્રનો. તો ઉપનિષદ છે હરિ ઓમ દ્વાપરાંતે નારદ બ્રહ્માંડમ જગામ. દ્વાપર યુગના અંતે નારદજી બ્રહ્માજી પાસે જાય છે. કથમ ભગવન ગામ પર્યટન કલિમ સંતરેયમિતિ. ભગવાન ગામ એટલે પૃથ્વીમાં પર્યટન કરતો કરતો હું અને આ બધા જીવો કઈ રીતે કલિકાળને તરી જઈએ. કળિયુગમાં તરવાનો કોઈ ઉપાય છે ખરો? સ હોવાચ બ્રહ્મા. પ્રજાપતિ બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો. સાધુ પૃષ્ઠોથી બહુ સાધુ પ્રશ્ન પૂછ્યો છે, બહુ સુંદર ઉત્કૃષ્ટ પ્રશ્ન પૂછ્યો છે. સર્વશ્રુતિ રહસ્યમ ગોપ્યમ. સંપૂર્ણ ઉપનિષદોનું જે રહસ્ય છે, ગોપનીય વસ્તુ છે એ હું તને કહું છું, તે તમે સાંભળો. યેન કલિ સંસારમ તરિષ્યસી. જેનાથી કળિયુગમાં જે આ સંસારને તું તરી જઈશ. ભગવત આદિપુરુષસ્ય નારાયણસ્ય. નારાયણ આદિપુરુષ ભગવાન નામોચ્ચારણ માત્રેણ નિર્ધુત કલિર્ભવતી. એટલે ભગવાન નારાયણ આદિપુરુષના નામના ઉચ્ચારણ માત્રથી કલિ નિર્ધૂત ભવતી. કલિનો જે કલ્મશ છે એ બધા પાપ કર્મના સંસ્કારો ધોવાઈ જાય છે. એટલે પરમાત્મા એટલે આપણા હૃદયને શુદ્ધ કરવાનું જે આ રસાયણ છે એ ભગવાન નામનું ઉચ્ચારણ છે. નારદ પુનઃ પપ્રચ્છ. નારદજીએ ફરીથી પૂછ્યું ભગવાન એ નામ શું છે? તન નામ કિમ. કે જેનાથી આ કલિયુગને કલિ નિર્ધૂત. કળિયુગ ધોવાઈ જાય. કળિયુગ ધોવાઈ જાય એટલે કળિયુગમાં જે કંઈ પણ આપણાથી આ કર્મના સંસ્કાર પાપ છે એ ધોવાઈ જાય. તો હિરણ્યગર્ભ બ્રહ્માજી હિરણ્યગર્ભ કહેવાય છે. એટલે જે ગર્ભમાં જ હિરણ્ય એટલે જ્ઞાન, જે સોનાની જેમ ચળકે એવું જ્ઞાન છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ. એવું જે બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બ્રહ્માજીએ નારદજીને દ્વાપર યુગના અંતે આપ્યો છે. અને ઇતિ ષોડશકમ નામનામ કલિ કલ્મશનાશનમ. તો આવી રીતે 16 નામનું જે ઉચ્ચારણ છે આ રામ અને કૃષ્ણ વગેરેનું, કલિના કલ્મશનો નાશ કરનારું છે. ન અતઃ પરતર ઉપાય સર્વવેદેશુ દૃશ્યતે. સંપૂર્ણ વેદમાં આનાથી ઉત્કૃષ્ટ બીજો કોઈ ઉપાય નથી. ઇતિ ષોડશ કલાવૃતસ્ય જીવસ્ય આવરણ વિનાશમ. કેમ 16 વાર આ રામ અને કૃષ્ણનું આમાં સંકીર્તન થયેલું છે? તો આપણા જીવ પરમાત્માથી જુદો આપણને લાગે છે કારણ કે 16 કળાવાળો છે. કળા એટલે વ્યક્તિત્વના અંશ. આપણી 16 કળાઓ કહેવામાં આવી છે. પ્રાણ છે, આપણું જે વ્યક્તિત્વ છે એના 16 પાસાઓ છે.
એટલે એ પાસાઓમાં જ્યારે આપણું તાદાત્મ્ય હોય ત્યારે જીવ પોતાને પરમાત્માથી વિખૂટો પડેલો, પરમાત્માથી જુદો માને છે. તો એટલા માટે 16 વખત 16 કળાઓ જે છે પરમાત્માથી જુદાઈ સાલે જીવને, એ જુદાઈ જે છે એની નિવૃત્તિ કરનારી છે. જીવનું આવરણ જે છે એ નાશ કરનારું છે. અવિદ્યામાંથી આવરણ, વિક્ષેપ, પછી મનોમય કોષ ને આ બધું જે 16 કળાઓ છે, 5 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો, પછી મન, એ પ્રમાણે બધી કંઈક 16 કળાઓ છે. તો એ 16 કળાઓમાં ઈશ્વરનું આ નામ જે છે ને એ પૂરેપૂરું કળા જે ભગવાનથી જુદી રાખે છે જીવને, એનો નાશ કરનારી છે. તતઃ પ્રકાશતે પરમ બ્રહ્મ પરમાત્મા ત્યાર પછી પ્રકાશે છે. કેવી રીતે પ્રકાશે છે? મેઘ અપાયે રવિહી રશ્મિમંડલી ભવતી ઇતિ. કાળા ડિબાંગ વાદળો, વરસાદ વરસી જાય પછી વાદળો ખસે અને કેવી રીતે સૂર્ય પ્રકાશે. એટલે અહીંયા ભક્ત બહુ સુંદર રીતે ભગવાનને પ્રાર્થના કરે છે. અંધારું વ્યાપી રહ્યું જગતને રાત્રિ થતા ઘોર છે. રાત્રિ હોય, ગાઢ અંધકાર હોય, અંધારું આખા જગતને વ્યાપી ગયેલું હોય છે, કંઈ જણાય નહીં આપણને. ભેદીને ઉગ્યો સઘળું રવિ અને પ્રકાશી રહ્યો. તો રવિ જે છે એ રાત્રિના ગાઢ અંધકારને ભેદીને પ્રકાશે છે. એટલે ભક્ત એ વખતે પરમાત્માને પ્રાર્થના કરે છે કે સૂર્ય સમાન જ્યારે પરમાત્મા પ્રકાશી રહ્યા હોય તેનું દર્શન ન થાય એવું કઈ રીતે બને? તો અહીંયા પ્રાર્થના એવી કરે છે કે કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજ પ્રભા આપની. ભક્ત ભગવાનને કહે છે કોટી કરોડો સૂર્ય કરતાં પણ વધારે તેજ આપનું છે, તો પણ મારા હૃદયનો અંધકાર કેમ દૂર નથી થતો? હૃદયમાં જ તમે છો અને કોટી સૂર્ય સમાનથી અધિક તમારી પ્રભા છે, તેજ છે. શું મારું હૃદયનો અંધકાર એટલો બધો ગાઢ છે કે તમે પ્રકાશી રહ્યા છો છતાં પણ એને તમે દૂર નથી કરી શકતા? કે એટલો બધો અજ્ઞાનનો અંધકાર શું ગાઢ છે કે જેથી તમે દૂર નથી કરી શકતા? એટલે એ અજ્ઞાનના અંધકારને ભગવાન તમે ભેદો અને પોતાને પ્રગટ કરો, એવી પ્રાર્થના કરવામાં આવેલી છે. તો 16 નામ વડે એ 16 કળાના અંધકારને આ જીવ દૂર કરે છે અને ભગવાનને આવી રીતે પ્રસન્ન થાય છે અને પ્રગટ થાય છે. એટલે 16 નામ કળિયુગના પાપોનો નાશ કરનાર છે અને કળિયુગમાં સંસારને તરી જવાનો આનાથી કોઈ ચડિયાતો ઉપાય નથી. એટલે 16 નામ સહસ્ર એવી રીતે પણ આ સ્તોત્રને કહેવાય છે. હવે નારદજીએ એવું પૂછ્યું કે આ જપ કરવાની કોઈ વિધિ છે ખરી? ભાઈ આપણે જરાક સવારે કરવાના, સાંજે નહીં કરવાના, સાયંકાળે નહીં કરવાના, એવો કોઈ નામ જપનો વિધિ છે ખરો? તો બ્રહ્માજીએ કીધું આનો કોઈ વિધિ નથી. કલિસંતરણોપનિષદમાં કહી દીધું, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ 16 નામ જપવાનો કોઈ વિધિ નથી. પવિત્ર કે અપવિત્ર, જો આ બ્રહ્માજીએ કલિસંતરણોપનિષદમાં નારદજીને કીધું છે, પવિત્ર અપવિત્ર સર્વ સ્થિતિમાં આ મંત્રનો જપ કરતા સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય બધી મુક્તિને પ્રાપ્ત થાય છે જીવ. એટલે સાધુ જ્યારે આવી રીતે, સાધુ એટલે સરળ મન, સાધુતા એટલે સરળતા. સરળતા જે આપણા મનમાં હોય એ સરળ મનના થઈને, સરળ મનના એટલે નિર્દોષ મનના, નિષ્કપટ મનના, ભગવાન કાંઈ જોઈતું નથી, તું પ્રસન્ન થા, એને સાધુતા કહેવાય. કંઈક જોઈતું હોય એને કપટ કહેવાય. કે તારા કરતાં ભગવાન મને વધારે ખબર પડે છે, જાણે મને શું જોઈએ આપણે કહીએ ત્યારે ભગવાનને એવું કહે તમારા કરતાં વધારે મને સમજણ પડે છે. એટલે કે સાધુતા, સાધુ પુરુષ એટલે શું? સરળ પુરુષ. તો સરળ પુરુષ એટલે શું? બને એટલા નિસ્વાર્થ આપણે હોઈએ ને એટલે સાધુ કહેવાય. સંત મહંત બધા સરળતાના નિશાનો છે. તો સાધુ એટલે કે સરળ મનના થઈને 16 નામના 3.5 કરોડ જપ, એટલે 16 નામના 3.5 કરોડ જપ જે કરે ત્યારે એ બધા દોષથી મુક્ત થઈ જાય છે. બધું ઘણી બધા બ્રહ્મ હત્યા હોય ને પછી જાત જાતના બધા પાપનું અહીંયા વર્ણન કરેલું છે, એ બધા દોષોથી તત્કાળ મુક્ત થઈ જાય છે. એટલે ટૂંકમાં પરમાત્માનું દર્શન થાય
16 કળાઓ જે આપણી જે છે, જે ભગવાનથી આપણને જુદી રાખી રહે, એનું જ ભેદન થઈ જાય પછી કોઈ પાપ આપણને સ્પર્શ કરી ન શકે. તો કલિસંતરણો ઉપનિષદમાં આ સુંદર મંત્ર છે. એટલે મારા ખ્યાલથી ગુરુજી આ બોલાવતા હતા ને, હા એવું કંઈક અખંડ દૂધ ચાલે ખાસા વર્ષોથી ડોંગરેજી મહારાજ રમલી ત્યાં તારથી ત્યાં આગળ હજુ બી ચાલુ છે, પણ પ્લસ માઇનસ થયા કરે છે. ત્યાં આગળ અત્યારે માણસો અમુક વખતે હોય છે, પણ 5 માણસોને રાખ્યા છે ખરા, પણ પ્લસ માઇનસ થાય છે. બહુ સુંદર વસ્તુ છે. અમે પાલસરથી ને શ્રાવણ માસ પછી 10 સાલ ફેરવાની જતા હતા, તો એ વખતે લગભગ બધા આશ્રમવાળા બધા ફરીને આવે, રાતની ધૂળમાં બધા બેસી લોકો રાતે મોડા સુધી બી બેસે, વહેલા સવારે આવી જાય, એવી રીતે ત્યાં ધૂળમાં નામ સંકીર્તન. સંકીર્તન શબ્દ ચૈતન્ય મહાપ્રભુજી વખતથી આવ્યો. એમણે સંકીર્તન શબ્દ એટલે આપણને કે સમ્યક કીર્તન, એટલે સારું કીર્તન કરીએ ભગવાનનું, આ બધું તબલા મંજીરા વગેરે લઈને કરીએ એને સંકીર્તન. એમણે અર્થ કર્યો તો સંઘ, સંઘીભૂય કીર્તનમ ગુરુ. સંઘમાં બધા ભેગા મળીને જે તમે લોકો અહીંયા એકાદશી વખતે શ્રી કૃષ્ણ શરણમાં વગેરે ધૂન કરો છો, સંઘ બનાવીને, સંઘ અને બધા ભેગા થઈને જે ધૂન કરીએ એને સંકીર્તન. સંઘીભૂય ભગવદ કીર્તનમ સંકીર્તનમ, એવી રીતે અર્થ ત્યાં કરેલો છે ચૈતન્ય મહાપ્રભુજીએ. 9મો અધ્યાય જે છે, થોડા શ્લોકો જોયા છે આપણે, આગળ વધીએ. મુખ્યત્વે 9મો અધ્યાય એ ભગવદ્ ગીતાનું હૃદય છે. એટલે ગીતા મેં હૃદયમ પાર્થ, ભગવાન કહે છે ભગવદ્ ગીતા મારું હૃદય છે. એટલે ભગવદ્ ગીતા એ સાક્ષાત પરમાત્માનું હૃદય છે. 9મો અધ્યાય એ ભગવદ્ ગીતાનું પણ હૃદય છે. એટલે 9મો અધ્યાય બધા મહાત્માઓમાં, ભક્તોમાં બહુ જ પ્રસિદ્ધિ પામેલો છે. ભગવદ્ દર્શન અને ભગવદ્ ભક્તિ એ સુંદર વિચાર પાછું આપણને એમાં પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે ભગવત દર્શન એ કોઈ વાસ્તવિકતા છે કે કોઈ ભક્તની જીવની માન્યતા છે? જો એક માન્યતા જુદી વસ્તુ છે અને વાસ્તવિકતા જુદી વસ્તુ છે. આપણે જીવન માન્યતાઓના આધારે જીવીએ છીએ, વાસ્તવિકતાઓ વિશે કંઈ વિચારતા નથી બહુ. એટલે ભગવાન આપણી માન્યતાનો વિષય છે કે વાસ્તવિકતા છે? ભગવાન આપણા જીવનમાં એક માન્યતાનો વિષય છે કે વાસ્તવિકતા છે? માન્યતા એટલે શું? શ્રદ્ધા હોય ત્યાં માન્યતા હોય, અને વાસ્તવિકતા એટલે આપણને એનો અનુભવ થતો હોય, એ જણાતો હોય, એનું જ્ઞાન હોય, ત્યારે એને વાસ્તવિકતા કહેવાય. વાસ્તવિકતા એટલે મને 2 ફેફસા છે, 2 કિડની છે, 2 આંખો છે, માથું છે, 2 હાથ છે, 2 પગ છે, આને વાસ્તવિકતા કહેવાય. હું માનું છું કે મને 2 ફેફસા છે, હૃદય છે, એ માન્યતા કહેવાય ખરી? જો માન્યતા ક્યારે કહેવાય? જ્યારે આપણને એનો અનુભવ ના થતો હોય, આપણને એનું જ્ઞાન ના હોય, પણ શ્વાસ ચાલે છે ને એટલે ફેફસા હોવા જોઈએ, આવું કંઈ કોઈ કહે. એટલે માન્યતા અને વાસ્તવિકતા. એટલે ભગવાન આપણા માટે માન્યતાનો વિષય છે કે ભગવાન આપણા માટે વાસ્તવિકતા છે? એટલે શરૂઆતમાં આપણે નાના હોઈએ, ચલો ગુરુ મહારાજ જોડે બધી પ્રાર્થનાઓ ના તે બધું કરાવતા હતા. નાના હતા ભગવાન ના તે બધું શું કંઈ ખબર નહોતી. કૃષ્ણ ભગવાન એટલે શું કંઈ ખબર નહોતી. પણ કૃષ્ણ ભગવાન ગુરુજીને પ્રિય છે એટલા માટે આપણે પણ કૃષ્ણ ભગવાનની ભજન. સામાન્ય રીતે આપણે બધાના જીવનમાં ઈશ્વરનો પ્રવેશ કેવી રીતે થયો હોય? ભાઈ ગુરુજીને ગમે છે ને કૃષ્ણ ભગવાન, એટલે આપણને પણ ગમે છે. આપણે કંઈ કૃષ્ણ ભગવાન કોણ છે ને શું છે કંઈ ખબર નહોતી. હવે આપણા વડીલોને, આપણા બા દાદાને વગેરે પૂજા કરતા આવ્યા છીએ એટલે આપણને ગમે. એટલે આપણને ત્યારે ઈશ્વર, કૃષ્ણ ભગવાન વગેરે જે છે, શરૂઆતમાં નાના હોઈએ ત્યારે માન્યતાનો વિષય હોય છે. ભાઈ આપણે કીધું છે, આપણા ગુરુજી કહે છે, આપણા વડીલ બા દાદા કહે છે, માટે ભગવાન છે, આવા છે, નટખટ છે, ને આ છે ને તે છે, બધી વસ્તુઓ. એ હકીકત ક્યારે બને? જ્યારે આ 16 કળાઓ વગેરે પોતાનું વ્યક્તિત્વ જેમ જેમ એની મહત્તા ઓછી થતી જાય
અને ઈશ્વરનો પ્રેમ ધીમે ધીમે એટલો વધતો જાય કે એ હકીકત બનીને રહે. કેમ કે ગુરુ મહારાજ અત્યારે આપણા બધાના હૃદયમાં જીવંત છે, વાસ્તવિકતા છે. એ માન્યતાનો વિષય નથી. ત્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય, અધિક મહિનો હતો ત્યારે જોવા મળ્યું ખાસ વાસ્તવિકતા, જીવંત વાસ્તવિકતા જોવા મળી. દાદાએ કીધું કેટલા જપ ને બધું કર્યું છે આખા અધિક મહિનામાં બધાએ ભેગા થઈને. મેં અમને એ જ કીધું કે આ જીવંત વાસ્તવિકતા છે કે ગુરુ મહારાજ બધાના હૃદયમાં જીવંત છે અત્યારે પણ. એટલે ઈશ્વર આપણા માટે શરૂઆતમાં ભલે માન્યતાનો વિષય હોય, ભગવાન છે, જગતને ચલાવે છે, ચલો જગતને જવા દો, આપણા જીવનને ચલાવે છે, આપણા જીવનનો સંપૂર્ણ દોરી સંચાર ઈશ્વરના હાથમાં છે. મારાથી જે કંઈ પણ થયું, જે કંઈ પણ થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે ભગવાનના સંકલ્પપૂર્વકનું જ છે. ભગવાનના સંકલ્પમાં જ બધું જીવન છે, બધા ભક્તોનું જીવન. એટલે આપણી શરૂઆતમાં શ્રદ્ધા હોય, માન્યતા હોય. શ્રદ્ધા એટલે શાસ્ત્રએ ઊભી કરેલી માન્યતા. શ્રદ્ધા હોવી એટલે શું? શાસ્ત્રએ ઊભી કરેલી માન્યતાને શ્રદ્ધા કહેવાય. આપણે અમુક પ્રકારની માન્યતાઓને સેવી રહ્યા છીએ કે હું આ શરીર છું, હું આ વ્યક્તિત્વ છું, એટલે મારે મારું ધ્યાન રાખવું પડે વગેરે વગેરે. આ એક માન્યતા આપણે લઈને જન્મ્યા છીએ. એ માન્યતાને આપણે એટલી બધી પકડી રાખી છે એટલે શરીરનો હું માનીને આપણે જે કંઈ પણ કરીએ છીએ, ભાઈ દિવસમાં આટલી વાર સ્નાન, શૌચ ને ખોરાક ને આ તે બધી વસ્તુઓ, સારો તિલક ને વસ્ત્રાભૂષણ અલંકાર બધું કરીએ, શરીરનું કેવું ધ્યાન રાખીએ છીએ. એટલે એક માન્યતા જ છે કે હું આ શરીર છું, છતાં પણ એ માન્યતાને કેવી પકડી રાખીને એને કેટલું લાલન પાલન કરીએ છીએ આ શરીરનું. હવે એ થોડુંક ઓછું થાય. હકીકતમાં આ શરીર આપણે નથી, એ આપણી સાચી ઓળખ નથી. આપણી સાચી ઓળખ તો જ્યારે સુષુપ્તિમાં આપણે આ શરીર બધું તાદાત્મ્ય તોડીને ભગવાન સાથે એક થઈ ગયા હોઈએ છીએ, એ સાચી આપણી ઓળખ છે, આપણું સાચું સ્વરૂપ છે. હવે એ વધારે ને વધારે વાસ્તવિક બનાવવું હોય તો શાસ્ત્રોએ એક બીજી માન્યતા ઊભી કરી કે રામ, કૃષ્ણ, શંકર વગેરે રૂપે ઈશ્વરને સ્વરૂપનું વર્ણન કર્યું, એનો મહિમા ગાયો અને એનું જગત કારણ રૂપે આપણા જીવનના એક અભિન્ન અંગ રૂપે આપણને બતાવ્યા. જો આ શરીરને તું સરસ આસન આપે છે, પછી સરસ જેવું પૂછવું વગેરે જેવું જોઈએ એવું આસન આપે છે, આ શરીરને ગમે એવા સુંદર સુંદર કોમળ વસ્ત્રો આપે છે, સરસ વસ્ત્રાભૂષણ અલંકારો કરે છે, રોજ સુંદર સુંદર સાબુથી નાય છે, બધું દ્રવ્યોથી. તો જે તું આ શરીરનું કરે છે ને એવું જ તું આ શ્રી વિગ્રહ પરમાત્માનો જે વિગ્રહ છે ને એનું પણ કર. એટલે ક્યાં સુધી પૂજા કરવાની ભગવાનની? જ્યાં સુધી આ શરીરનું આપણે ધ્યાન રાખીએ છીએ અને શરીર દિવસમાં 3 વાર ભોગ ધરાવીએ છીએ ત્યાં સુધી ભગવાનને પણ એ કરવાનું. એટલે શાસ્ત્રોએ ભગવાન એટલે શ્રદ્ધા જન્માવી, સાત્વિક માન્યતા જન્માવી. આપણી બધી માન્યતાઓ રાજસિક અને તામસિક હોય તો એને દૂર કરવા માટે, એનું મહત્વ ઘટે એટલા માટે શાસ્ત્રોએ સાત્વિક માન્યતાઓ ઊભી કરી કે ઈશ્વર છે અને ઈશ્વર છે એ શ્રદ્ધા છે, માન્યતા છે. ને પછી મહાત્માઓ બધા સત્સંગ વગેરેથી ઈશ્વર છે માંથી છું બનાવી આપે છે. ઈશ્વર હૃદયમાં જ છું રૂપે, હું રૂપે જ રહેલા છે એવું આપણને સત્સંગના બધા ભગવદ્ ગીતામાં ભગવાન અને ઉમાધ્યાયમાં એ જ કહી રહ્યા છે. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમહમ ઔષધમ મંત્રોહમહમેવાજ્યમ. કેટલી 8 વાર 12 વાર ભગવાને જાણે કે અહમ 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 શબ્દ 9મા અધ્યાયમાં બહુ સુંદર રીતે પોતાની વિભૂતિ અને મહિમાનું વર્ણન કરેલું છે. એટલે ઈશ્વર છે એ શ્રદ્ધા, સાત્વિક માન્યતા છે. ઈશ્વર છું એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા, જીવંત વાસ્તવિકતા. ભગવાન આપણા સર્વના હૃદયમાં છું રૂપે રહેલા છે, આપણાથી અભિન્ન રૂપે જ રહેલા છે, એ વાસ્તવિકતા છે. તો જેટલું જેટલું આપણે આ કળાઓવાળું જે કલિસંતરણ ઉપનિષદનું ઉદાહરણ જોયું, એટલી આ કળાઓથી આપણે છૂટા પડતા જઈશું, ભગવાન નામ વડે કળાઓને પૂર્ણ કરતા જઈશું, એમ એમ આ ભગવાન માન્યતામાંથી વાસ્તવિકતા આપણા માટે બનતા જશે. તો એના માટે બહુ સુંદર વિચારવાતું ભગવાન અહીં આપી રહ્યા છે. આપણે થોડા શ્લોકો જોયા છે, લગભગ 6 શ્લોકો સુધી જોયું છે. એટલે મયા તતમિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. વ્યાપ્ત છે તો જણાતા કેમ નથી?
ભગવાન જાણનારા રૂપે રહેલા છે. જો સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે ભગવાન, એ માન્યતા છે. ભગવાન શાસ્ત્રોએ કીધું ભગવાન જ સંપૂર્ણ જગતને જન્માવનાર છે, સમગ્ર જગતનું ઉપાદાન છે. ઉપાદાન છે એટલે જેમ માટીમાંથી ઘડો બને, સુવર્ણમાંથી અલંકારો બને, તો સુવર્ણ ને માટીને ઉપાદાન કહેવાય. ઉપાદાન એટલે દ્રવ્ય કે જેમાંથી આ બધા અલંકારો છે, ઘડો વગેરે બને. તેવી જ રીતે સંપૂર્ણ જગતનો મસાલો શું છે? આપણે રોટલી બનાવવી હોય તો લુઓ ને આ તે બધું લોટ ને બધું પાણી ને બધું ભેગું કરીને આપણે એને ઉપાદાન કહેવાય, જેમાંથી રોટલી બને. તો એવી જ રીતે જગત બનાવ્યું ભગવાને, તો મસાલો શું હતો ભગવાન પાસે? તો ઉપાદાન. ભગવાન પાસે, ભગવાન સિવાય બીજું તો કોઈ હતું જ નહીં. ભગવાને પોતે જ પોતાની કલ્પના જગત રૂપે કરેલી છે. તો જગત રૂપે કરી પોતાની કલ્પના, તો જણાતા કેમ નથી આ જગતમાં? જગતનું સર્જન કરીને ભગવાન હૃદયમાં હું રૂપે સંતાઈ ગયા, જાણનારા રૂપે સંતાઈ ગયા. એટલે અહીંયા અવ્યક્ત મૂર્તિ વડે સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું એવું કીધું. એટલે કે જાણનારા રૂપે હું રહેલો છું, સંપૂર્ણ ભૂતો મારામાં સ્થિત જ છે. એટલે અને પછી કીધું ભૂતોને શોધવા જાઓ ને તો મળે એવા નથી. કેમ કે પ્રોજેક્ટરનો પડદો હોય, આપણે ઓલું ડ્રાઇવિંગ થિયેટર અમદાવાદમાં છે, તો એવી જ રીતે અત્યારે તો બધા ડિજિટલ બધા થઈ ગયા. પણ જેમ સિનેમા જોવા જઈએ તો પડદા ઉપર બધા અનેક બધા પાત્રો છે, એમનો જે બધો વ્યવહાર છે, એકબીજા સાથે જે વ્યવહાર કરી રહ્યા છે, એ બધું પડદા. જે સિનેમામાં આગ લાગે, જે પિક્ચરમાં મૂવીમાં જો આગ લાગે તો પડદો બળી નથી જતો. એટલે પડદા સમાન આ ભગવાન છે. સંપૂર્ણ જગત એમના ઉપર કલ્પાયેલું છે અને એના પ્રકાશક પ્રોજેક્ટર રૂપે આપણા હૃદયમાં છે. એટલે જગતમાં પડદા રૂપે અધિષ્ઠાન રૂપે રહેલા છે અને પ્રોજેક્ટરનો જે લેમ્પ છે ને એ અહીં આપણા હૃદયમાં છે. તો પ્રકાશક રૂપે આપણા હૃદયમાં રહેલા છે, જાણનારા રૂપે આપણા હૃદયમાં રહેલા છે. એ અવ્યક્ત મૂર્તિ છે અને સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આવું કીધું. હવે 7મા શ્લોકથી આપણે જોવાનું બાકી છે. 7મો શ્લોક બોલી લઈએ. એક એક ચરણ બોલીશું આપણે. સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. તો અહીંયા ભગવાન સમગ્ર જગતની કલ્પના, એમાં આપણે પ્રોજેક્ટર કે ઓલા સિનેમાનું ઉદાહરણ જોયું, એમાં તો ખબર પડે કે પ્રોજેક્ટરથી આ જે સિનેમાનો જે પડદો છે એમાં આખું પ્રોજેક્ટ થાય, જે આખું 3 કલાકનું જે પિક્ચર હોય. તો એવી જ રીતે અહીંયા કેવી રીતે થાય છે? તો ભગવાનમાંથી સંપૂર્ણ જગતની કલ્પના કેવી રીતે થાય છે? કલ્પના એટલે પ્રજાપતિ વડે જે કલ્પાયેલું છે એને કલ્પ કહેવામાં આવે છે. બ્રહ્માજીનો જે કલ્પ છે, એક કલ્પ એટલે 14,000 કંઈક ચતુર્યુગી વગેરે પુરાણોમાં ઘણી બધી ગણતરી આવતી હોય છે. તો પ્રજાપતિએ જેની કલ્પના કરીને એને કલ્પ કહેવાય. પ્રજાપતિએ, બ્રહ્માજીએ, ભગવાને જેની કલ્પના કરી છે એને કલ્પ કહેવાય. તો કલ્પાદૌ વિસૃજામિ, કલ્પના પ્રારંભમાં હું સર્જન કરું છું સંપૂર્ણ ભૂતોનું, ને કલ્પના અંતે સંપૂર્ણ ભૂતો મારામાં જ સમાઈ જાય છે, મારી પ્રકૃતિ મને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની પ્રકૃતિ એટલે ભગવાનનો સ્વભાવ. સ્વભાવ એટલે આપણે સમજી લઈએ, અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણતા, દજાડવું વગેરે, પ્રકાશ વગેરે. અગ્નિને એવું પૂછી ન શકીએ કેમ દજાડે છે. અગ્નિને એવું પૂછાય કેમ ગરમ છે, કેમ મને દજાડ્યો, એવું અગ્નિને પૂછાય કોઈ દિવસ? એ સ્વભાવ એટલે શું? જેનું કોઈ કારણ ના હોય. કેમ આવું કર્યું? જે સ્વભાવ હોય ને એનું કોઈ કારણ ના હોય. એટલે પ્રકૃતિ એટલે સ્વભાવ. સંપૂર્ણ ભૂતો મારી પ્રકૃતિમાં લય પામે છે અને પ્રકૃતિમાંથી જ કલ્પના પ્રારંભે હું એને જન્માવું છું, પ્રગટ કરું છું. એટલે પ્રકૃતિ એટલે અહીંયા સ્વભાવ સમજવાનું છે. 7મા અધ્યાયમાં જે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિની વાત કરવામાં આવી છે, સમગ્ર જગતનું ઉપાદાન એ અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ એટલે દ્રવ્ય રૂપા જે કહેવાય, સંપૂર્ણ
સંપૂર્ણ પંચમહાભૂતાત્મક જે જગત છે એ પરમાત્માની અપરા પ્રકૃતિ છે, અને પરા પ્રકૃતિ એટલે જાણનારો, તો એને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કોઈ બોલો ટોપીવાળો ફેરિયો, એવી વાર્તા આવતી હતી ને આપણે નાના હતા ત્યારે, તો એ શું કરે, હા વાંદરાવાળી વાર્તા હતી, તો એ શું કરે, પોતાનું પોટલું જે છે ને એ સવારે ગામમાં જાય ત્યારે પોટલું આમ વાળીને ઊંચકીને આવ્યો હોય, અને પછી પોટલું જે છે એ આમ ઉગાડે, અને બધી ગામમાં જે ટોપીઓ વગેરે જે વેચવાનું હોય તો આખું ઉગાડે, જુદા જુદા રંગની ટોપીઓ, જુદા જુદા ઘાટઘૂંટવાળી ટોપીઓ આમ બધી ફેલાવે, અને પોતાનું જે પછી કામ પતી જાય વેચવાનું, આખું પોટલું જે છે પાછું બંધ કરીને લઈ જાય જ્યાં જવાનું હોય રાત્રે પોતાના ગામમાં. એવું જ કંઈક ભગવાન કરે છે. ભગવાન સર્જન કરે ત્યારે આવું પોટલું જે છે ને એ ખોલે ને એટલે આપણે બધા પાછા પ્રગટ થઈ જઈએ. આપણે બધા આપણું પોતાનું એક નામ હોય, એક શરીર હોય, એકબીજાથી જુદા હોઈએ. જુદા કેવા હોઈએ કે ભવિષ્યમાં કે ભૂતકાળમાં ક્યારેય કોઈ દિવસ એના જેવી છાપ મળે નહીં. આપણે આ અંગૂઠાનું જે બાયોમેટ્રિક જે છે, ભૂતકાળમાં અનાદિકાળથી કોઈ દિવસ આ છાપ બીજા જેવી થઈ નથી. એટલે સમગ્ર ભૂતકાળમાં, સમગ્ર ભવિષ્યમાં અને સમગ્ર જીવોનો આવી ગણતરી ભગવાનને છે. એકે ટોપી બીજા જેવી લાગે નહીં, બધી ટોપીઓ જુદી જુદી જ હોય ભગવાનના પોટલામાં. તો સર્વભૂતાની સંપૂર્ણ ભૂતો જે છે એ પરમાત્માની પ્રકૃતિને પ્રાપ્ત, બધા ભગવાનના પોટલામાં જ સમાઈ જાય છે. ઊંઘી જઈએ ને ત્યારે આપણા બધા એકબીજાથી જુદાઈ રહેતી નથી, પરમાત્મા સ્વરૂપે જ આપણે બધા હોઈએ છીએ. એટલે ઘણી વાર કે ઊંઘતા માણસને કોઈ દિવસ જગાડવાનું નહીં, ઊંઘતા માણસને મારીએ તો આતતાઈ કહેવાય વગેરે. કેમ? એ પોતાનું વ્યક્તિત્વ આપણે જે સમજીએ છીએ ને એ નથી. એટલે વ્યક્તિ રૂપે નથી, એ સમષ્ટિ રૂપે, એટલે કે ભગવાન રૂપે જ એનું અસ્તિત્વ રહેલું છે. સામાન્ય અને વિશેષ, ઊંઘી જઈએ ને ત્યારે સામાન્ય હોઈએ છીએ, આપણું કોઈ વિશેષ વ્યક્તિત્વ હોતું નથી. એ સંપૂર્ણ ભૂતો જે છે પરમાત્માની પ્રકૃતિ ને પરમાત્માના સ્વભાવ, એટલે ભૂતો એ પરમાત્માનો સ્વભાવ છે. એટલે આપણને ઘણી વાર મારા પાડોશીને જન્માયો જ કેમ ભગવાન, કેટલું હેરાન કરે છે. એટલે સંપૂર્ણ ભૂતો એ પરમાત્માની પ્રકૃતિ છે, પરમાત્માનો સ્વભાવ છે. જેમ અગ્નિને આપણે પૂછી ના શકીએ કેમ મંદ જાળ્યો, કેમ આટલો ગરમ છે, સૂર્યને એવું કહીએ આ મે જૂનની ગરમીમાં ભાઈ થોડાક ખમ્મા, ભાઈ આટલી 46 ને 47 આટલી ડિગ્રી નથી ખમાતી, એવું ના કહેવાય. કેમ? સ્વભાવ વિશે છે ને કેમ આવું કરે છે એવું ના કહેવાય. એટલે આપણે જ્યારે જો એવું કહીએ કે મારા પાડોશીને આવો કેમ બનાવ્યો, મારા બોસને આવો કેમ બનાવ્યો ભગવાન, એવું છે ને ના કહેવાય. બોસ હોય, પાડોશી હોય, બધી ભગવાનની પ્રકૃતિ છે. પ્રકૃતિ છે એટલે સ્વભાવ છે. સ્વભાવ છે એટલે શું કે એની આપણે પૂછી ના શકાય આવું કેમ છે. તો પછી એનાથી છૂટવાનો ઉપાય ખરો કે ઊંઘી જઈએ ને ત્યારે છૂટી જ જાય છે. એટલે વળી પાછું ઊંઘી જઈએ, પાછું સર્જન થાય, પાછો લય થાય, પાછું સર્જન થાય. એટલે આ બધી વસ્તુઓ અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે, વ્યક્તમાંથી પાછું અવ્યક્ત થાય છે. એટલે બીજા અધ્યાયમાં જ ભગવાને અર્જુનને કીધું અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. જેટલા ભીષ્મ દ્રોણ બધા માટે તું રડે છે ને અર્જુન, આ બધા અવ્યક્તમાંથી વ્યક્ત થયા છે અને પાછા અવ્યક્તમાં લીન થઈ જશે. તત્ર કા પરિદેવના, એમાં ચિંતા શું કરવાની? હાય ભીષ્મ દ્રોણ વગર મારું શું થશે? ભીષ્મ અને દ્રોણ જેવા ધર્મનિષ્ઠ પુરુષો નહીં રહે તો શું થશે? સમાજનું કલ્યાણ કઈ રીતે થશે? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ભૂતો એ ભગવાનનો સ્વભાવ છે. એટલે આપણે પણ આપણામાં કોઈક મર્યાદા જણાતી હોય ને, મને આવું સંસ્કૃત નથી આવડતું, આ બધા ગીતા પારાયણમાં બધા શ્લોકો બોલે છે, મને હજી બોલતા સંકોચ થાય છે, નથી બોલતા આવડતું કે નથી ગમતું કે જે કંઈ અઘરું લાગે છે. આપણી જોઈ કોઈ મર્યાદા હોય ને એ સ્વભાવ છે, પ્રકૃતિ છે. અને માટે તત્ર કા પરિદેવના એટલે ચિંતા, એની બહુ ઝાઝી ચિંતા કરવા જેવી નથી. એટલે આપણે કંઈ બહુ ઉખાડી લેવાના, સંસ્કૃત આવડી જશે તો કંઈ ઉખાડી લેવાના નથી ટૂંકમાં. એટલે સર્વભૂતો એ પરમાત્માની પ્રકૃતિ છે, કોઈને આપણે બદલી શકવાના નથી, કારણ કે પરમાત્માનો સ્વભાવ છે. અગ્નિને બદલી શકવાના છીએ, આપણે ઠંડો બનાવી શકવાના છીએ. દરેક જણ પોતાનો સ્વભાવ લઈને આવેલું છે. એટલે સ્વભાવ માટે કોઈ દિવસ આપણને કોઈ જ પ્રકારની ફરિયાદ કે ચિંતા વગેરે ન હોવી જોઈએ.
સંપૂર્ણ ભૂતો પરમાત્મામાં જ પરમાત્માની પ્રકૃતિમાં લય પામે છે. કલ્પક્ષય કલ્પનો ક્ષય થાય ત્યારે બધા ભૂતો પરમાત્મામાં, જેમ કહેવાય ને પરમાત્મા બધું શું આપણે થાળીમાં દાળ ભાત શાક ને બધું હોય તો બધું ભગવાન એક ગોળો બનાવીને ખાઈ જાય અને બેઠેથી ક્ષીરસાગરમાં સૂતા હોય છે. કલ્પક્ષય સર્વભૂતોનો કોળિયો બનાવીને આવું ઉપનિષદમાં વર્ણન આવે છે. કઠોપનિષદમાં બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે જે કંઈ પણ વર્ણાશ્રમ મનુષ્યોમાં જે વ્યવસ્થા છે એને ભાત અને દાળ ને બધા સાથે સરખાવવામાં આવી છે. અને મૃત્યુ જે છે ને એટલે યમરાજા એને ચટણી સાથે સરખાવવામાં આવી છે. અને ભગવાન બસ ભાત ને બધું ભેગું કરે અને ચટણી લઈને, આમ ચટણી કેવું આપણે થોડીક ચટણી લઈએ ભાત ને દાળ ને બધું ભેગું કર્યું હોય ત્યારે આમ ચટણી એટલે કે યમરાજા સહિત મૃત્યુ સહિત બધાને લઈને એક કોળિયો કરીને ભગવાન સૂતા હોય છે. પુનઃતાની કલ્પાદો કલ્પના પ્રારંભમાં પુનઃ એને મારામાંથી જ સર્જન કરું છું. એ ટૂંકમાં પ્રોજેક્ટરના પડદા જેવું જ છે આ સંપૂર્ણ જગત. એનો વ્યવહાર જે છે પરમાત્મામાં જ કલ્પાયેલો છે, સાચો નથી. કઠપૂતળીની રમત આપણે જોઈ હોય તો કઠપૂતળીનો જે નટ છે, જે સૂત્રધાર છે, એ સૂત્રધાર જે નક્કી કરે ને એ પ્રમાણે કઠપૂતળીનો વ્યવહાર ચાલતો હોય છે. અત્યારે આવું નક્કી કર્યું, આવું બોલવાનું હતું, એવું ભગવાને એવા વિચાર અત્યારે પ્રેરી રહ્યા છે. એટલે સત્સંગના જે કંઈ પણ વિચારો છે ને બધા ભગવાન જ પ્રેરી રહ્યા છે. આપણા બધાના વિચારો હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા થકી જ આપણા કર્મો પ્રમાણે પ્રેરાઈ રહ્યા છે. ભગવાન પ્રેરી રહ્યા છે એવું ના કહેવાય. આપણા કર્મો પ્રમાણે ભગવાન આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે, માટે આપણા કર્મો પ્રમાણે આપણને વિચારો જન્મી રહ્યા છે. આવો વિચાર મને કેમ આવ્યો? આવું ધારો કે આપણને આવું સુંદર ભક્ત હૃદયને બધું હોય, અધિક મહિનામાં આટલી સુંદર પૂજા વગેરે થઈ હોય, આવો વિચાર બીજાનું અહિત થાય એવો વિચાર મને કેમ આવ્યો? હવે કેમ આવ્યો? આપણે છે ને વિચાર જન્મે ને એની સાથે એટલું આમ જોડાઈ જતા હોઈએ છીએ ને, એટલે વિચારનો આ માલિક થઈ જઈએ છીએ. મને આવો વિચાર કેમ આવ્યો, મને આવું આમ સૂઝ્યું કેમ વગેરે. હકીકતમાં વિચારો છે ને બહુ એની ચિંતા નહીં કરવાની. એટલે કેવી ચિંતા નહીં કરવાની? વિચારો છે ને ભગવાન થકી જન્મે છે. પૂર્વના જેવા આપણા કર્મો છે ને એ પ્રમાણે હૃદયમાંથી વિચારો જન્મે છે. એટલે વિચારો જન્મે એમાં આપણું કોઈ કર્તૃત્વ નથી. તો મને કેમ આવો વિચાર જન્મ્યો ને એવું આપણે એને કહેવાય ને ગિલ્ટ ફિલિંગ, એટલે શું અપરાધની લાગણી જન્માવવાની જરૂર નથી. વિચારો પૂર્વ સંસ્કારોના આધારે પરમાત્મા થકી જ જન્મે છે. આપણું શું કરવાનું છે? તયોર્નવ સમાગત છે. એકવાર વિચાર જન્મે પછી એની સાથે જોડાઈ જતા હોઈએ છીએ અને એમાં પછી આપણી સ્વતંત્રતાને આપણે જે પુરુષાર્થ, ફ્રી વિલ જેને કહેવાય, પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા એ ખોઈ બેસીએ છીએ. એટલે વિચારો જન્મે ત્યારે આ વિચાર મુજબ ગુરુ ભક્ત માટે, આપણા ભગવાનના ભક્ત માટે યોગ્ય છે કે નહીં એ જોઈને આપણે એની સાથે જોડાવાનું કે એનાથી દૂર રહેવાનું, એ પુરુષાર્થ આપણો છે. મને કેમ આવું જન્મ્યું ને એનો કોઈ જવાબ નથી, ભગવાન પાસે પણ નથી. કારણ કે એ તો પૂર્વ સંસ્કારોના આધારે ભગવાન થકી જન્મે છે. એટલે સંપૂર્ણ ભૂતો છે એનું આવી રીતે ભગવાન થકી જ બધા ભૂતો ભગવાનમાં જ સમાઈ જાય છે ને ભગવાન થકી જ જન્મે છે. સુષુપ્તિના ઉદાહરણથી પણ આપણે આ જ વસ્તુને સમજી શકીએ છીએ. એટલે ભૂતો એ પરમાત્માનો ભૂતો એટલે બધા જીવો અને આ જે કંઈ જગત છે પરમાત્માનો સ્વભાવ છે. સ્વભાવ માટે આપણે કોઈ ફરિયાદ કે ચિંતા કરવાની જરૂર નથી. તો સૃષ્ટિનું સર્જન વગેરે જે છે પરમાત્મા થકી જ થઈ રહ્યું છે. આપણે આ સંપૂર્ણ ભૂતો જે પરમાત્માનો સ્વભાવ છે તો આપણે આપણા આ શરીરને વગેરેને હું માની લઈએ છીએ. હકીકતમાં બધા જ શરીરો, બધા જ જીવો અને જગત પરમાત્માનું જ છે. કારણ કે અહીં કીધું પ્રકૃતિમ યાન્તિ મામિકામ, મારી પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. એટલે આ શરીર કોનું છે? પરમાત્માની પ્રકૃતિ છે. મામિકામ અહીંયા કીધું 7મા અધ્યાયમાં પણ કીધું કે ઇતિ ઇયમ મે પ્રકૃતિ, મારી પ્રકૃતિ છે. એટલે આ શરીરને આપણે હું માની ન શકીએ. એટલે શરીરના માલિક આપણે પોતાને માનીએ છીએ. હકીકતમાં માલિક આપણે કહેવા છીએ ટ્રસ્ટી છે, વાલી છીએ, આ શરીરના વ્યવસ્થાપક છીએ કે જેથી આ શરીર રૂપી સાધન વડે
આપણે આપણા જીવનનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ વગેરે એને પ્રાપ્ત કરી શકીએ. શરીરના માલિક નથી આપણે, શરીરના ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી કેવી સુંદર રીતે ચલાવી રહ્યા છે ને આશ્રમને, એવી સુંદર સત્સંગને પ્રવૃત્તિઓને બધું કરી રહ્યા છે ટ્રસ્ટીઓ. એમનો આ હું નથી માનતા. ટ્રસ્ટીઓ આ સંપૂર્ણ ગુરુ જે છે ને એ માલિક છે. આપણા ગુરુ મહારાજને માલિક કહેવાય. એટલે એમનું છે, આપણે વ્યવસ્થા કરવાની છે. તો એ રીતે આ શરીર પરમાત્માનું છે, આપણે એના વ્યવસ્થાપક છીએ, ટ્રસ્ટી છીએ. તો અહીંયા એ ભગવાને કીધું કે મારી જ પ્રકૃતિને બધા જીવોને જગત પ્રાપ્ત થાય છે. આપણું ઘર, આપણો દેહ એ કશું આપણું નથી. આપણે તો ખાલી માનેલું છે કે આ મારું છે. હકીકતમાં પરમાત્માનું જ છે એવું અહીંયા ભગવાને સુંદર શબ્દોમાં સમજાવી દીધું. એટલે સૃષ્ટિ, પ્રકૃતિ એટલે સ્વભાવ, એ અર્થ આપણે જોયો. સારા અને ખોટા જે વિચારો આવે તો એ તો મંત્ર જાપથી સારા વિચારો વધારે થાય ને ખોટા વિચારો જે દબાઈ જાય એના માટેનું કાર્ય કરતા. હા, જે સંસ્કારો, યોગના સંસ્કારો અને ભોગના સંસ્કારો એટલે આસુરી સંસ્કાર બંને હોય જ છે. સારા વિચારો અને ખોટા વિચારો એટલે સ્વાર્થ, મને આમાં શું લાભ મળશે વગેરે. એટલે યોગના સંસ્કારો પણ હોય છે. યોગના સંસ્કારોને વાચા મળે એના માટે જ આ ભગવાનની પૂજા, જપ, સંકીર્તન વગેરે છે. એટલે એનાથી યોગના સંસ્કારોને વાચા મળે, એનો અભ્યાસ થાય, એ સંસ્કારો દ્રઢ બને છે, બળવાન બને છે. અને જે બળવાન બને ને એ નિર્બળ જે પછી સંસ્કારો એને વાચા ના મળે, સમર્થન ના મળે, અને પછી એનું બળ ઓછું થઈ જાય અને કાર્યાન્વિત ન રહે. એટલે જ આ જપ છે, સંકીર્તન છે વગેરે, પૂજા વગેરેનું આટલું મહત્વ છે આપણી સંસ્કૃતિમાં. રામના રાવણ બંને આપણી અંદર જ રહેલા છે, પણ કે જે રાવણ જેવા વિચાર આવે તો એને રામ દબાવી દે. રામને બળવાન બનાવવા પડે. રામને બળવાન બનાવવાનું આપણું જ કામ છે. એટલે રામ અને રાવણ બંનેનું બળ છે ને હકીકતમાં અહીંયા જ રહેલું છે. એટલે એને યોગના સંસ્કારો એટલે આપણે આ જે કરીએ છીએ સત્સંગ વગેરે, એના સંસ્કારને પ્રબળ બનાવવા પડે, એને સમર્થન આપવાનું છે. ઓલન સમર્થન આપવાનું નથી. જન્મે તો ખરા, કારણ કે અંદર અનાદિકાળથી રહેલા જ છે. એટલે કેમ જન્મ્યો ને એ જોડવાનું નથી આપણે. આવો વિચાર કેમ જન્મ્યો એની બહુ ચિંતા કરવાની નથી. આપણે એને સમર્થન આપવાનું નથી, એની સાથે જોડાઈ નથી જવાનું. જોડાવાનું છે ઈશ્વર સાથે, ઈશ્વરના ભક્તો, ભક્તિ વગેરે સાથે. એટલે સર્વભૂતો મારી પ્રકૃતિ છે, એટલે મારો સ્વભાવ છે. સ્વભાવ છે ને એટલે પરમાત્મામાં જ સંપૂર્ણ ભૂતો એટલે જીવો અને જગત જણાય છે. હકીકતમાં છે પરમાત્મા, પણ અજ્ઞાનને લીધે આપણને જીવો અને જગત જણાય છે. એવું સમજવાનું છે. પ્રકૃતિ છે, સ્વભાવ છે એટલે શું? અલંકારો રૂપે જણાવવું, અનુભવાવું એ સુવર્ણનો સ્વભાવ છે. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા રૂપે વ્યવહાર ગોચર થવું એ માટીનો સ્વભાવ છે. હવે આવું આપણે સમજીએ, સ્વભાવ શબ્દને આપણે સમજી રહ્યા છીએ. અહીંયા છે ને 7 થી 12 અધ્યાયમાં પ્રકૃતિ શબ્દ ઘણી વાર આવે છે. તો પ્રકૃતિ એટલે શું? સ્વભાવ, પરમાત્માનો સ્વભાવ. એટલે સ્વભાવ એટલે શું? હકીકતે નથી, પણ છે ને અજ્ઞાનને જ્યાં સુધી માટીને ન જાણીએ ત્યાં સુધી ઘડો જણાય, ઈંટ જણાય, કોડિયા જણાય, શકોરું ને બધી જુદા જુદા પાત્રો આપણને જણાય. એકવાર માટી જણાય ને પછી એકે પાત્રો આપણી દ્રષ્ટિમાં એટલા મહત્વના ન રહે. અલંકારો આ છે ને મારા દાદાએ આપ્યું છે, આ વીંટી, આ બંગડી મારા દાદીએ મને આપી છે. એટલે અલંકારોના નામ રૂપ વીંટી, બંગડી વગેરે કંદોરો જે હોય આ મારા સાસુએ આપ્યું છે, આ મારી દાદીએ આપેલું છે વગેરે વગેરે. કેવું એક નામ રૂપ માટે આપણને એટલું બધું મહત્વ વગેરે હોય છે. એટલે અલંકારોનું મહત્વ હકીકતમાં સુવર્ણનો સ્વભાવ છે. સુવર્ણનો સ્વભાવ છે એટલે શું? સુવર્ણને જ્યાં સુધી નહીં જાણીએ ને ત્યાં સુધી એનું મહત્વ રહેશે. એટલે હકીકતે ભક્તે શું કરવાનું છે? સુવર્ણને, માટીને જાણવાની છે, પરમાત્માને જાણવાના છે. તો આ જીવ જગત કશું જ નથી, પરમાત્મા જ છે. એટલે જ્યારે એવું કહેવામાં આવે સંપૂર્ણ જગત કે જીવો પરમાત્માનો સ્વભાવ છે, એટલે શું? અજ્ઞાનને લીધે જ પરમાત્મામાં જીવો અને જગત જણાઈ રહ્યા છે. અજ્ઞાનને લીધે જ સુવર્ણમાં અલંકારો જણાઈ રહ્યા છે. હકીકતમાં તો સુવર્ણ જ છે ને, સોનું જ વાસ્તવિકતા છે. તો સોનાને આપણે વીંટી રૂપે, બંગડી રૂપે, કંદોરા રૂપે માની રહ્યા છીએ. એ માન્યતા છે.
હકીકતમાં વાસ્તવિકતા શું છે? સુવર્ણ જે છે ને, ઝવેરીની પાસે જઈએ અને ધારો કે 5 તોલાનો કંદોરો હોય, એટલે ઝવેરી કહે કે ભાઈ આટલા આપણે વેચવાનો હોય, ધારો કે તો 5 તોલાનો જે ભાવ થતો હોય એ પ્રમાણે ઝવેરી કહે. ધારો કે આપણે આ તો મારી સાસુમાનો વડ સાસુનો કંદોરો છે, તો એનાથી ઝવેરીને કંઈ ફરક પડે ખરો? એટલે નામ રૂપ ઝવેરીને શું છે? ઝવેરી સુવર્ણને જુએ છે અને આપણે એના સ્વભાવને, એટલે કે અલંકાર આપણા માટે કેટલો મહત્વનો છે, પણ એ છે ને તત્વ દ્રષ્ટિવાળો છે. એટલે શું? એ મૂળ તત્વને જોનારો છે. એટલે જીવ જગત આ રીતે સમજવાનું છે કે પરમાત્મા મૂળ તત્વ છે, જીવ અને જગત એનો સ્વભાવ છે. સ્વભાવ છે ને એટલે શું સમજવાનું કે અજ્ઞાનને લીધે પરમાત્માને ન જાણીએ ને ત્યાં સુધી જ જીવો અને જગત જણાશે. હકીકતમાં અત્યારે આપણે એકબીજા સાથે વાતો કરી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, પરમાત્મા જ છે. પણ આપણને એવું લાગે છે આપણે એક બધા કરતાં જુદા છીએ અને જીવો આપણું મારું આ નામ છે વગેરે વગેરે. એટલે માટે શરૂઆતમાં માન્યતા કહેવી પડે, પણ હકીકતમાં તો વાસ્તવિકતા સુવર્ણ જ છે. એવી રીતે અત્યારે પણ જીવંત વાસ્તવિકતા પરમાત્મા જ છે. તો અજ્ઞાનને લીધે પરમાત્મામાં જીવો વગેરે જણાઈ રહ્યા છીએ. રંગ અવધૂત મહારાજ જે નારેશ્વરમાં છે, બાપજી, એમનું બહુ સુંદર ભજન છે. પરમાત્માને એકવાર ઈચ્છા થઈ જરા તમાશો જોવું, જરા પિક્ચર નાટક વગેરે જોવું. એટલે પરમાત્માએ શું કર્યું? પોતાના સિવાય તો કંઈ હતું નહીં નાટક, એમને ફિલ્મ જોવાનું મન થયું તો પરમાત્માએ શું કર્યું? આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરી એટલે શું? આંખ બંધ કરે દેખે તમાશા, ભૂલા આપ હી સે. રંગવદૂત મહારાજે બહુ સુંદર ભજન લખ્યું છે. આંખ બંધ કરે દેખે તમાશા. પરમાત્માએ આંખો બંધ કરી એટલે શું? પોતાને ભૂલી ગયા. પોતાને ભૂલી ગયા અને તમાશો જોઈ રહ્યા છે. આ જીવો અને જગત રૂપે તમાશો જોઈ રહ્યા છીએ. તો પછી પરમાત્માની આંખ ઉઘાડે કોણ? એ જ જોઈ રહ્યા છે. આંખ બંધ કરીને આ જીવો અને જગતના વ્યવહાર રૂપી તમાશો જોઈ રહ્યા છે. અને તો પછી ખુલા નયન હુઆ સત્સંગા. ગુરુજીના સત્સંગમાં આવી રીતે પરમાત્માની આંખ ઉઘડે છે. સત્સંગમાં કંઈ કથા વગેરેનો વિચાર પાછું હોય ત્યારે પરમાત્માની જ આંખ ખુલે છે. ખુલા નયન હુઆ સત્સંગા. સત્સંગમાં એ જ જે પરમાત્મા આંખો બંધ કરીને જીવોને જગતને જોઈ રહ્યા છે એની આંખ ખુલે છે. રંગ વગેરે, રંગ એટલે રંગ અવધૂત મહારાજ જે છે, ટૂંકમાં એક જીવ જે છે ને એ હકીકતમાં ત્યાં રહેતો જ નથી. પરમાત્મા આંખ ખોલે એટલે કે દ્રષ્ટિ પ્રાપ્ત થાય પરમાત્માની, ત્યાં કોઈ આ જીવ નથી, આપણું કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, એક પરમાત્મા તત્વ જ છે. તરંગની જળ સમાધિ. તરંગ જળ સમાધિ ક્યારે લે? તરંગની જળ સમાધિ આપણે સમજવી હોય તો તરંગની જળ સમાધિ ક્યારે થાય? કંઈક સાધના કરે, નામ જપ સંકીર્તન વગેરે, પૂજા વગેરે કરે. તરંગ પોતાનું જે એક વ્યક્તિત્વ છે કે હું નાનું તરંગ છું વગેરે, એ છોડે એટલે એની જળ સમાધિ થઈ જાય. બસ આવી જ કંઈક જીવની સાધના છે. જીવની સાધના પરમાત્માની પ્રાપ્તિની નથી. હકીકતમાં પોતાનું જે વ્યક્તિત્વ ટકાવી રાખેલું છે ને એને છોડવાની છે. તરંગની જળ સમાધિ જેવી જ સાધના આપણે કરવાની છે. પોતાની પરમાત્માથી જુદાઈ જે આપણે ટકાવી, હું આ વ્યક્તિ છું, એ જે ટકાવી રાખીએ છીએ ને એ જ છોડવાની છે. એ ભૂલવા માટે જ આ બધા સાધનો છે, જપ, નામ, સંકીર્તન વગેરે બધું. તો 7મા શ્લોકમાં કીધું ભગવાને સ્વભાવ વિશે, અને 8મા શ્લોકમાં તો ભગવાન તમે આ બધું જગતનું સર્જન વગેરે કઈ રીતે કરો છો? તો પ્રકૃતિ કે સ્વભાવ શબ્દને વધારે સારી રીતે સમજાવે છે 8મા શ્લોકમાં. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવશં પ્રકૃતિર્વશાત. તો અહીંયા પ્રકૃતિ સંપૂર્ણ ભૂતો એટલે કે જીવો અને જગતનું સર્જન કરે છે અને બધાને પોતાનામાં સમાવી પણ લે છે. તો ભગવાન તમારી પ્રકૃતિમાં
કોઈ કાયદા એટલે કે તમારું કોઈ નિયંત્રણ છે કે નહીં. એટલે તમે ઊંઘતા હોય અને બધું પ્રકૃતિ સર્જન કરી નાખે, પાલન કરે અને પાછું સંભાર કરી નાખે. શેષ શૈયા ઉપર સૂતેલા વિષ્ણુ ભગવાન જે છે એ આમ બેઠા બેઠા ઊંઘતા હોય અને પ્રકૃતિ કે બ્રહ્માજી જગતનું સર્જન કરી નાખે. એટલે કે ભગવાન તમને કંઈ ખ્યાલ છે ખરો આ બ્રહ્માજી શું બેઠા બેઠા કરે છે કે તમારી જાણમાં છે કે નહીં કશું? એટલે અહીંયા એનો જવાબ આપે છે કે ભગવાનની જાણ બહાર આ જગતમાં બધું ચાલતું હોય, જગતનું ચક્ર ચાલતું હોય ને એવું નથી. અહીંયા પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય, અવષ્ટભ્ય એટલે એના ઉપર નિયંત્રણ રાખીને. અવષ્ટભ્ય શબ્દ સમજવો હોય ને તો એક ઉદાહરણ આ છે. ભૂખ લાગે તો ખાવું. આપણને ભૂખ લાગે, મમ્મી શું બનાવ્યું છે વગેરે, રસોડામાં જઈએ, ડબ્બો ખોલીએ, ખાઈએ વગેરે. તો ભૂખ લાગે આપણને, સ્કૂલેથી આવે બાળક, એને ભૂખ લાગી હોય એટલે ખાવાનું ખાય. તો ભૂખ લાગે તો ખાવાનું ખાવું એ આપણી પ્રકૃતિ છે, આપણો સ્વભાવ છે. તરસ લાગે ત્યારે પાણી પીવું એ આપણી પ્રકૃતિ છે, આપણો સ્વભાવ છે. બરોબર? તો આપણી પ્રકૃતિ પ્રમાણે હંમેશા આપણે ભૂખ લાગે ત્યારે ખાવાનું ખાવા બેસી જઈએ છીએ? ના, એવું નથી. આપણા કોઈક ઘરે આવી રીતે ક્યાંક જમણવારના તે બધું હોય અને ત્યારે આપણે જમવા બેસી જઈએ છીએ? ના ભાઈ, આપણે જોઈએ ભાઈ ઓલું બધું લસણ કાંદા વગેરે નથી, હવે ચેક કરીએ તો એ નથી તો જ આપણે જમવા બેસીએ. એટલે ભૂખ એ મારી પ્રકૃતિ છે. ભૂખ નક્કી નથી કરતી ખાવાનું ખાવું કે નહીં. હું નક્કી કરું છું ખાવાનું ખાવું કે નહીં. ખાનારો હું છું. ભલે ભૂખ લાગે ત્યારે ખાવાનું ખાવું એ આપણી પ્રકૃતિ છે, પણ ખાનારો હું છું, નક્કી કરનારો હું છું. એટલે મારી પ્રકૃતિને, મારા સ્વભાવને હું નિયંત્રણ કરું છું અને એ પ્રમાણે હું ઈચ્છું ભાઈ સમય થયો છે કે નહીં ખાવાનો, ભાઈ અત્યારે ના ખવાય, જ્યારે સમય થયો હોય ત્યારે ભૂખ તો ભલે ને ગમે ત્યારે લાગે. ભૂખ એ માન્યતા છે, એટલે એ તો ગમે ત્યારે લાગે. પણ પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય, અવષ્ટભ્ય એટલે એનો આધાર લઈને, એને નિયંત્રણમાં રાખીને. એટલે ભૂખ લાગે ત્યારે ખાનારા આપણે છીએ, ખાનારી ભૂખ નથી. ખાનારા આપણે પોતે છીએ. એટલે બધા કાયદાઓ વગેરે જે કંઈ પણ હોય એનું પાલન કરીને આપણે ખાઈએ. એટલે સ્વતંત્રતા છે આપણી પાસે, ખાવું કે ન ખાવું એની. કડકડથી ભૂખ લાગે ત્યારે ખાવાનો સ્વભાવ છે, પ્રકૃતિ છે, પણ ખાવું કે ન ખાવું એનું નક્કી કરનાર આપણે છીએ. તેવી જ રીતે અહીંયા ભગવાન ઊંઘતા હોય અને બેઠી બેઠી પ્રકૃતિ એટલે કે બ્રહ્માજી વગેરે જે છે સર્જન શક્તિ બધું સર્જન કરી નાખે, એવું નથી થતું. ભગવાનનું સંપૂર્ણપણે નિયંત્રણ હોય. ઘણીવાર જગતમાં એવું બધું ઘટનાઓ ઘટતી હોય છે, આપણને એવું લાગે કે આ ભગવાન કંઈ ઊંઘી ગયા લાગે છે, કશું ધ્યાન રાખતા નથી. જગતનું સંચાલન ભગવાનના હાથમાંથી જાણે કે વિસરાઈ ગયું, એટલે જતું રહ્યું છે. ઘણીવાર એવું લાગે ને આપણને કે હવે આપણું સંચાલન કદાચ ઘરડા થઈએ ત્યારે લાગે કે આપણે આ શરીર ઉપર આપણું નિયંત્રણ રહ્યું નથી, આપણું સંચાલન આ શરીર ઉપર હવે બહુ જાજુ ચાલતું નથી. ઘરડા થઈએ ત્યારે એવું લાગે કે સારો વિચારો નથી આવતા બરોબર, પછી આવી રીતે ભૂખ તરસ ગમે ત્યારે લાગે છે વગેરે વગેરે. આ શરીર ઉપર રાત દિવસ ફરી જાય, શરીર ઉપર નિયંત્રણ, ઊંઘ જે છે એ પણ ડિસ્ટર્બ થઈ જાય. આપણે જ્યારે ઊંઘવાનો સમય હોય ત્યારે ના ઊંઘીએ વગેરે. શરીર ઉપર આપણું નિયંત્રણ રહેતું નથી. એવું ભગવાનના કિસ્સામાં થાય ખરું? આમ ભગવાન ઊંઘી ગયા હોય અને બેઠું બેઠું જગતમાં કંઈક અંધાધૂંધ બધી ચાલુ થઈ જાય એવું થાય? એટલે જગતનું સમગ્ર જગત ઉપર ભગવાનનું એક હથ્થું શાસન છે, બીજો કોઈ નક્કી કરનાર પણ નથી. અહીંયા કીધું પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય, મારી પ્રકૃતિને હું બરોબર નિયંત્રણમાં રાખીને સમગ્ર જગતનું વારંવાર સર્જન પાલન લય વગેરે કરતો હોઉં છું. હકીકતમાં આપણો જન્મ મૃત્યુ વગેરે જે કંઈ થાય છે એ પણ ભગવાનની પ્રકૃતિ છે. સાચે સાચો કોઈનો જન્મ નથી, સાચે સાચું કોઈનું મૃત્યુ નથી. એવું કઈ રીતે સમજી શકાય? કબડ્ડીની રમત હોય, કબડ્ડી 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 વગેરે બોલ લઈને સામેના મેદાનમાં જાય અને જેને અડે એ શું કહેવાય? આઉટ થઈ ગયો, મરી ગયો કહેવાય. એટલે કે એ મરી ગયો કહેવાય ને, એ રમી ના શકે. એને શું મેદાનની બહાર જઈને બેસવાનું હોય. જો મરી ગયો એટલે કે મરી ગયો હોય તો પછી એ પક્ષનો અહીં આવીને પાછો જીવતો કરે છે ને, એને આ પક્ષે આવી જાય અને પાછો એને કોકને અડે, જેટલાને અડે એટલા પોતાના પક્ષના જીવિત થઈ જાય.
બસ આ કબડ્ડીની રમત જેવું છે. હકીકતમાં કોઈ મરતું નથી અને કોઈ જન્મતું નથી, છતાં પણ જન્મ અને મૃત્યુનો કેવો કબડ્ડીની રમત જેવો વ્યવહાર અહીંયા ચાલે છે. બાજી જીતી જવી પડે, બાજી જીતવાની આ રમત છે. એટલે બાજી જીતવા માટે જ પરમાત્માની ભક્તિ અને ભજન વગેરે કરવાનું છે. એટલે આપણે બધા ભેગા થઈને આ કબડ્ડીની રમત રમી રહ્યા છીએ. આમાં હકીકતે કોઈ જન્મતું ને મરતું નથી. આ પ્રકૃતિ કે સ્વભાવ જ છે. સ્વભાવ એટલે છે ને એમાં કોઈ આપણે કરી ના શકીએ. સ્વભાવમાં કોઈ પરિવર્તન ના થાય. સ્વભાવ એટલે પરમાત્માનો જે સ્વભાવ છે, જન્મ મૃત્યુ વગેરે, એમાં કોઈ પરિવર્તન ના થાય. એટલે કે એ રમત છે, સાચે સાચું નથી. સાચે સાચો કોઈનો જન્મ નથી. સાચે આ કબડ્ડીની રમત જેવું છે આ બધી વસ્તુઓ. હા, છેલ્લા ડચકાનો ખેલ. બહુ સુંદર ભજન છે, કદાચ પ્રસિદ્ધ પણ છે. છેલ્લા ડચકાનો ખેલ જડ ભરતજી જે છે, આખી જિંદગી એટલે ભરત રાજા હતા, કેટલું સુંદર અને કાયદાપૂર્ણ ધર્મિષ્ઠ જીવન જીવ્યા હતા. ધર્મને જ અનુરૂપ એમનું જીવન હતું. અને છતાં પણ છેલ્લા ડચકાનો ખેલ, ઓલું જો હરણ જે છે, માતા હરણ, એ હરણના બચ્ચામાં એ આસક્ત થઈ ગયા. એટલે કે એની ચિંતા થઈ એમને, હા એનું શું થશે વગેરે. એટલે છેલ્લા ડચકાનો, છેલ્લી બાજી હતી ને, ઢગલાબાજીનો ખેલ હોય એમાં કેવું હોય કે ભાઈ છેલ્લી બાજીનો આમ પડવાની હોય ત્યારે એકદમ ધ્યાનથી આપણે સભાન રહેવું પડે. છેલ્લી બાજી આમ હાથમાં આવેલી બાજી જતી રહી એવું આપણે કહેતા. બધું હાથમાં હતું ને જતું રહ્યું. જડ ભરતજીના એવું જ હતું, બધું હાથમાં હતું અને જતું રહ્યું. છેલ્લા ડચકાનો ખેલ હારી ગયા. અને એટલે પછી એમને આ હરણ વગેરે થવું પડ્યું, પછી બીજા જડ ભરતજી રૂપે જન્મવું પડ્યું વગેરે બધું. અને અજામિલ છેલ્લા ડચકાનો ખેલ જીતી ગયો, બાજી જીતી ગયો. આ ભલે પતન થયું હતું, બધું વર્ણન છે ભાગવતમાં. પતિત થયો હતો અને કુસંગના અને તેના લીધે ન કરવાના બધા પાપ એના વડે થઈ ગયા હતા. છતાં પણ છેલ્લા ડચકાનો ખેલ એ જીતી ગયો, બાજી જીતી ગયો. કઈ રીતે? ભગવાનનું નામ લઈને. એટલે છેલ્લા ડચકાનો ખેલ એ બાજી જીતી જવાની છે આપણે બધાએ. એટલે એ પ્રમાણે બાજી જીતવાની અહીંયા ભગવાન વાત કરે છે. જેમ સ્વભાવ જે છે, ભૂખ લાગવી, એનું આપણે નિયંત્રણ કરીએ ને ક્યાં ખાવું, કેવી રીતે ખાવું, કયા સમયે ખાવું, કોના ઘેર ખાવું વગેરે. આપણે આપણા શત્રુના ઘરે થોડા જમવા જવાના છીએ. એટલે એવી રીતે આ ભૂખ લાગવી સ્વભાવ છે. સ્વભાવ વિશે કંઈ ના કહેવાય, પણ સ્વભાવનું નિયંત્રણ ચોક્કસ આપણે કહેવાય. પ્રાણ શું પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એવું બધું નથી હોતું. સ્વભાવનું આપણે નિયંત્રણ કરી જ શકીએ છીએ. એટલે ભૂખ લાગે ત્યારે ખાવું સ્વભાવ છે, આપણે નક્કી ચેતન નક્કી કરે છે. એટલે એ જ અહીંયા સમજવાનું, સમગ્ર જગતનું સર્જન પાલન લય થવું એ સ્વભાવ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ સ્વભાવ છે. આપણે નક્કી કરવાનું કે આપણે ક્યારે જાગવું છે, ક્યારે ઊંઘવું છે. એટલે એ ચેતનના હાથમાં છે. એટલે આપણે ગમે ત્યારે શું ગુડાકેશ અર્જુનને કહેવાય છે ને, ગુડાકેશ એટલે ગુડાકા એટલે ઊંઘ, નિદ્રા. એના ઉપર એણે વિજય પ્રાપ્ત કરેલો છે. એ ઈચ્છે ને ત્યારે એ ઊંઘી શકે. એટલે વિરાટ રાજા સામેના યુદ્ધમાંથી બધા પાછા આવતા હતા ત્યારે અમુક એટલે ચઢાઈ કરવાની હતી. વિરાટ રાજા દ્રોણાચાર્યજીએ દક્ષિણા માંગી ને, વિરાટ રાજા નહીં પણ દ્રુપદ સાથે દ્રુપદને બંદી બનાવીને લાવવાની બધી વાત જે હતી, ઘણા બધા દિવસ અર્જુન જે છે ને એ એવી જ રીતે જાગ્યો હતો, ઊંઘ્યો નહોતો. અને પછી દ્રુપદ રાજાને બંદી વગેરે બનાવીને જ્યારે આવતા હતા પાછા દ્રોણાચાર્યજીની પાસે લઈ આવતા હતા, ત્યારે ઘોડા ઉપર બેઠો બેઠો અર્જુન ઊંઘી ગયો હતો. ત્યાંથી દ્રુપદની રાજધાનીમાંથી પાછા હસ્તિનાપુર આવ્યા ત્યાં સુધી અર્જુન ઊંઘી ગયો હતો. એટલે પોતાની ઊંઘ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ બધી વસ્તુઓ સ્વભાવ છે, આ ચેતન વડે નિયંત્રિત છે. એ આવે ને ઊંઘી જઈએ એવું બધું, ઊંઘ આવે ને ઊંઘી જઈએ એવું બધું નથી. ચેતન વડે નિયંત્રિત હોવું જોઈએ આપણું જીવન. એટલે પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય, ભગવાને સંપૂર્ણ ભૂતગ્રામ એટલે સંપૂર્ણ જીવો અને જગત પ્રકૃતિને વશ થઈને જન્મે છે, મરે છે. એટલે કે આ કબડ્ડીની રમત જેવું જ છે. એટલે ચેતન વડે એ રમત જે છે ને એ જીતી શકાય છે. ચેતન વડે એટલે આપણા વડે, આપણે આપણા સંકલ્પથી, આપણા પ્રયત્નથી, આપણા પુરુષાર્થથી આ જે પ્રકૃતિ કે સ્વભાવની જે રમત છે ને એને જીતી શકીએ છીએ.
અને પછી અહીંયા ભગવાને કેવું કહે છે કે જગતનું સર્જન પાલન લય વગેરે બધું તમે ભગવાન કરો તો તમને આ જે પાપ પુણ્ય વગેરે એનો કંઈ સ્પર્શ થાય કે નહીં? તો એનો જવાબ 9મા અધ્યાયમાં ભગવાન આપે છે. અરે 9મા શ્લોકમાં ન ચ માં તાની કર્માણી નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તં તેષુ કર્મસુ ન ચ માં તાની કર્માણી. આ જે સૃષ્ટિનું સર્જન પાલન લય ભગવાન વારંવાર અનાદિકાળથી ચાલુ છે. એક કલ્પ પૂરો થાય, નવા બ્રહ્માજી આવે, નવો જીવ જે છે જેણે ઉત્કૃષ્ટ કર્મો અને ઉપાસનાઓ કરી હોય એ બ્રહ્માજીના પદે આવે. એટલે ઇન્દ્ર બ્રહ્માજી, આપણે જ્યારે જ્યારે ઇન્દ્ર અને વગેરે હોય ને, ઇન્દ્ર એ પદવીનું નામ છે. જેમ પ્રાઇમ મિનિસ્ટર કેવું એક પદવીનું નામ છે, પ્રધાનમંત્રી, એના ઉપર 5 વર્ષ વગેરે જે 4 વર્ષ થાય એટલે માણસ બદલાય. એવી રીતે ઇન્દ્ર છે, બ્રહ્માજી છે, એ પદવીનું નામ. દરેકે દરેક વખતે કોઈ એક જ જીવ હોય એવું જરૂરી નથી. દરેક કલ્પમાં પોતાના કર્મ અને ઉપાસનાઓ પ્રમાણે જેણે સૌથી પહેલા સૌથી ઝડપથી પોતાના બધા પાપોને બાળી નાખ્યા છે. ઉપનિષદમાં એવું વર્ણન આવે છે કે આગલા કલ્પમાં બ્રહ્માજી કોણ બનશે? તો વર્ણન એવું આવે કે જેણે સુંદર ઉત્કૃષ્ટ આવા સત્કર્મો વડે અને ઉપાસના એટલે ભગવાનનું ચિંતન, એટલે બંને મહત્વના છે. કર્મ તો સત્કર્મો કરીએ આપણે, પણ સત્કર્મો કરતી વખતે કઈ ભાવના આપણે જાળવીએ છીએ. આનાથી થોડોક મારો જરાક વટ પડે સમાજમાં, એને ભાવના કહેવાય. એટલે સત્કર્મો કરીએ, પણ સત્કર્મો કરતી વખતે આનાથી ઈશ્વર પ્રસન્ન થાય વગેરે સમષ્ટિના કલ્યાણની ઈચ્છા હોય, આપણે કઈ ભાવના જાળવીએ છીએ એને ઉપાસના કહેવાય. તો જેણે પોતાના સત્કર્મો અને સદુપાસનાઓ વડે સૌથી પહેલા પોતાના બધા પાપને બાળી નાખ્યા છે, એ બીજા કલ્પે બ્રહ્માજી બને છે. એટલે એ પ્રમાણેનું વર્ણન આવે છે ઉપનિષદોમાં. તો સર્જન પાલન લય વગેરે જે કરે છે, પ્રકૃતિના સ્તરે બધું થતું હોય છે, તો એનાથી ભગવાન સત્કર્મો વગેરેનું પુણ્ય એટલે લાભ ભગવાનને થાય ખરો. અને કંઈક પ્રલય કરવો શંકર ભગવાનનું કામ છે. એટલે શંકર ભગવાનને ઈશ કે ઈશાન કહેવામાં આવે. પ્રલય એટલે સંહાર કરવો. સંહાર કરવો એટલે શું? બધું સમેટી લેવું. સમેટી લેવા માટે છે ને વૈરાગ્ય જોઈએ. આપણે કંઈ પણ આપણે પૂજા ઉત્સવ વગેરેની તૈયારી તો કેવા હોશે બધું આમ કરતા હોઈએ. પછી વાઇન્ડઅપમાં છે ને ઢીલા પોચાનું કામ નથી. બધું સમેટી લેવા માટે આમ લાગે, બધું રડવું આવી જાય ઘણી વાર. આટલી સુંદર પૂજા અને બધું સમેટી લેવાનું એમ. તો સમેટી લેવા માટે છે ને જરાક આમ હૃદય જરાક જોઈએ વધારે. કઠણ એટલે કે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે સમજી શકે કે દરેકે દરેક વસ્તુનો એક સમય હોય છે. પૂજા વગેરે શણગાર ને આ તે બધું સુંદર કર્યું હોય, કેટલો સુંદર શણગાર ને બધું છે. સવારે જ્યારે તમે બધા લેશો ત્યારે આમાં એવું થોડુંક હૃદય આપણે એ થાય કે કેટલો સુંદર શણગાર છે. પણ સમેટી લેવું હોય, સંકેલવું હોય ને, તો એક જુદા પ્રકારનું હૃદય જોઈએ. એટલે શંકર ભગવાનને આવી રીતે આમ જ્ઞાન વૈરાગ્ય પ્રધાન આપણે કહેવામાં આવેલા છે. તો ભગવાન બધું સમેટી લો તો કંઈ પાપ લાગે કે નહીં તમને? તો શણગાર બધું કાઢી લઈએ તો પાપ લાગે કે નહીં આપણને ભગવાનને? એનું ઉદાહરણ સમજવું હોય તો આવી રીતે એક ભાઈ જે છે આવી રીતે જતા હતા વટે માર્ગુ પથિક રૂપે મુસાફર, અને ક્યાંકથી આમ અવાજ આવ્યો, બચાવો બચાવો બચાવો. એટલે આમ કે ક્યાંથી અવાજ આવે છે? આમ તેમ જુઓ, હાઈવે ઉપર આવી રીતે વટે માર્ગુ જતા હોય તો ક્યાંથી અવાજ આવે છે જરા જોવું પડશે. કોઈ બચાવો બચાવો કહે છે તો આપણે જરા કરવું પડે. હવે તો ભગવાનના દર્શને જઈએ છીએ, ભગવાનને ગમે જો આવી રીતે કોઈને મદદ વગેરે જોઈતી હોય ને આપણે કરી હોય તો, એટલે કે ચલો મદદ કરવા જઈએ. જ્યાં બચાવો બચાવો વગેરે અવાજ સંભળાતો હતો ને ત્યાં એ વટે માર્ગું જાય છે. એ ધીમે ધીમે ખબર પડી આ તો કૂવો છે અને કૂવામાં એક ભાઈ આવી રીતે પડી ગયા છે, એટલે એને આપણે હવે બહાર કાઢવા પડે અને સત્કર્મ કરીએ તો ચલો ભગવાન ધ્યાન રાખે વગેરે. તો ગમે
ગમે તેમ કરીને ભાઈ ક્યાંકથી દોરડું શોધે છે, કૂવામાં એ ભાઈને આમ આપે છે, દોરડું ફેંકે છે અને ધીમે 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 એને ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે. કોઈ દિવસ આવું કામ કર્યું હોય, જેના હાથ ટેવાયેલા હોય ને, આ દોરડું પકડીને કોકને ખેંચવો એ કેટલી બધી મોટી અઘરી વાત છે. એટલે જેને આવી રીતે અભ્યાસ થયો હોય ને એને ખબર પડે. કોક માણસને દોરડા વડે ખેંચવો તો કેટલું બધું દમ જોઈએ. બધું કેમ કરીને બસ થોડો ઉપર આવે છે, અડધે સુધી આવે છે, વળી પાછું ક્યાંક આમ દોરડું ભેળવીને થોડોક થાક ખાય છે, પાણી પીએ છે, ફરી પાછું ખેંચવાનો ટ્રાય કરે છે. ત્યાં અંબસ હવે એ આવી જ ગયો હોય છે ઉપર, આમ દેખાય જ છે એનો હાથ પકડવા એનો જાય છે વ્યક્તિનો. શું ક્યારના બૂમો પાડો છો એમ કરીને એને પત્ની એને જગાડી દે છે. એટલે ભાઈ ટૂંકમાં સપનામાં એક આ સુંદર કે ભાઈ જે કૂવામાં પડી ગયા હતા કે બચાવો, કે હા પકડી રાખજો એમ કરીને બહુ મોટેથી બૂમો પાડતા હતા. એટલે પત્ની બાજુમાં સૂતી હતી, જાગી ગઈ. પત્નીએ ઢંઢોળી દીધા એટલે જાગી ગયા, સપનું તૂટી ગયું. તો પછી ઓલા જે કૂવામાં પડ્યા હતા ભાઈ, જે બહાર આવવાની તૈયારી હતી, એનું શું થાય? પાછું કૂવામાં પડી જાય. હોય તો પડે, દાદાએ કીધું હોય તો પડે ને. બસ આવું છે. એટલે પતિ એ પત્નીને કહે છે, એક કામ હરખું કરતો તો એ ના કરવા દીધું, એક સત્કર્મ કરતો તો એ પૂરું ના કરવા દીધું એમ. એટલે હકીકતમાં આવું છે. ભગવાન તમને કંઈ આ બધું સર્જન પાલન લય કરો તો કંઈ આવું તમને પાપ પુણ્ય લાગે. સારું સર્જન કરો અને પછી બાજુ સારું સર્જન સમેટી લો તો કંઈ ભગવાન તમને કંઈ પાપ બાપ લાગે? નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. કામ કઈ રીતે કરવું, કોઈ પણ કર્મ કઈ રીતે કરવું ને, એ અહીંયા ભગવાન કહી રહ્યા છે. પેલું જે સંસ્કૃતની અંદર સુભાષિત છે કે વજ્ર કરતાય કઠોર અને ફૂલ કરતાય કોમળ, એવું જ એનું હૃદય હોય તો એને કોઈ સેવા સંતોને ઓળખી શકે. ભગવાનના સંતો કે જે ફૂલ કરતાય કોમળ હોય અને વજ્ર કરતા કઠોર હોય, એ બંને બાજુ તૃણાદપી સુનીચેન તરોહો અપી સહિષ્ણુના વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. હા, વજ્રાદપી સંત હૃદય કેવું હોય છે? વજ્રાદપી કઠોરાણી. પોતાને જ્યારે કોઈ સમસ્યા દુઃખ વગેરે આવે ત્યારે વજ્ર જેવું કઠણ હૃદય હોય. દુઃખ ભૂખ નામની કોઈ વસ્તુ સંત વગેરે જે ભક્તોને સ્પર્શે નહીં. મૃદુની કુસુમાદપી, કુસુમ એટલે પુષ્પ. બીજાને કંઈક દુઃખ થયું હોય, મૃદુની દાદા આવ્યા, હૃદય અત્યંત કોમળ હોય, ચલો જલ્દી ખુરશી આપી દે. એટલે મૃદુની કુસુમાદપી. મૃદુ એટલે પુષ્પની પાંખડી કરતા પણ કોમળ હૃદય હોય, સંત હૃદય હોય. જે આગળ શું છે? ચલો પરોપકાર ઓળખવા માટે આ છે. તૃણાદપી સુનીચેન તરોહો અપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. અમાની હોય, જે માન માંગતો ના હોય, હકીકતમાં માન આપતો હોય, આવા સંત હૃદય વડે કીર્તનીય સદા હરિ. આવા હૃદય વડે ભગવાન શ્રી હરિનું નિત્ય કીર્તન થાય છે, થવું જોઈએ વગેરે એ પ્રમાણે. એટલે ટૂંકમાં આવું હૃદય હોય છે. બીજાના દુઃખમાં અત્યંત કોમળ હોય. પોતાને કંઈક સમસ્યા, મને તો આવું, એવું બધું નહીં. પોતાને સમસ્યા કે દુઃખ આવે ત્યારે એ વજ્ર જેવું કઠોર બની જતું હોય છે. હા, તો નચમામ તાની કર્માણી નિબધ્નંતિ. ભગવાન તમને આ બધું કર્મનો લેપ લાગે કે નહીં? કર્મ બાંધે ખરું? એટલે સૃષ્ટિનું સર્જન પાલન લય કરનારા હકીકતમાં કશું કરતા જ નથી. બ્રહ્માજી જ્યારે જુઓ ત્યારે આમ ધ્યાન કરતા હોય, વિષ્ણુ ભગવાન જ્યારે જુઓ ત્યારે ક્ષેર શૈયા પર સૂતેલા હોય, અને શંકર ભગવાન જ્યારે જુઓ ત્યારે સમાધિસ્થ હોય. જગતનું સર્જન પાલન લય કરનારા ત્રણ દેવો જ હકીકતમાં કશું કરતા નથી. એટલે ભગવાનને કહે આવું જગત કેમ બનાવ્યું? કે ભગવાન શું કહે? નચમામ તાની કર્માણી નિબધ્નંતિ. હે ધનંજય એટલે આપણા જે 5 પ્રાણ છે ને, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, અને પછી 5 શું કહેવાય ગૌણ પ્રાણ પણ છે. એમાંનો જે ધનંજય પ્રાણ છે ને, એ 5 કયા નામ છે? કૃકલ, વિકલ વગેરે બધા નામ છે. એ બીજા ગૌણ પ્રાણ. એ દરેકનું પણ કંઈક કાર્ય છે. એટલે જ્યારે જીવાત્મા આ શરીરમાંથી વિદાય લે છે ત્યારે આપણું શરીર આમ ઢગલો નથી થઈ જતું. જેવું છે હાથ પગ વગેરે એવું ને એવું રહે
કારણ કે ધનંજય નામનો એક સૂક્ષ્મ પ્રાણ છે. એ આ શરીરમાં જીવાત્મા બધા પ્રાણાપાન સમાયુક્તમ વગેરે શું કીધું 15 અપચામી અન્નમ ચતુર્વિધમ ઉત્ક્રામંદમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણા. એ જીવાત્મા પ્રાણ મન મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી બધું આપણું સૂક્ષ્મ શરીર વગેરેને લઈને જીવાત્મા પ્રયાણ કરી જાય છે. પણ ધનંજય નામનો જે છે ને એ જે મૃત શરીર જે છે ને એમાં પણ રહે છે, એટલે શરીર ઢગલો નથી થઈ જતું. એટલે ધનંજય એટલે બધાને અંગોને જોડી રાખે છે. એટલે એ અર્થમાં અહીંયા કીધું છે અર્જુનને પણ ધનંજય કે તે સમગ્ર આ ધર્મ સદગુણો વગેરેને તે જોડીને રાખેલા છે તારામાં. એ અર્થમાં ધનંજય શબ્દ છે. બધું વેર વિખેર નથી થઈ જતું અને એ ધનંજય કોઈની સાથે જોડાતો નથી. બીજા બધા તો જતા રહ્યા પણ ધનંજય અહીં રહ્યો એટલે કે કોઈની સાથે જોડાતો નથી. એવી રીતે અહીં કીધું એ અર્થમાં ધનંજય શબ્દ અર્જુનને કીધેલો છે. એ જ અર્થ આપણે આપણા માટે પણ લેવાનો છે. એટલે આ કર્મો વગેરે જે છે આપણને બાંધે કઈ રીતે નહીં, તો બે અહીંયા ભગવાને કીધું ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. તો તે કર્મોમાં આપણે આસક્ત ન રહીએ. જો અહીંયા અસક્ત કીધું છે, આસક્ત નથી કીધું. અસક્ત એટલે સંગ વગરનો. સંગ એટલે કર્મફળમાં સંગ અને કર્મમાં સંગ, બંને બે પ્રકારના સંગ છે. તો કર્મ કરતી વખતે કયો સંગ હોય છે? મેં કરું છું, હું કરું છું અને મેં આ કર્યું, મારા સામર્થ્યથી કર્યું, મારી ઈચ્છાથી કર્યું વગેરે, એને કર્મનો સંગ કહેવામાં આવે છે. કર્મની શક્તિ આસક્તિ વગેરે. અને કર્મફળનો જે સંગ જે છે ફલાશક્તિ, મેં કર્મ કર્યું ને એટલે આવું ફળ મને મળવું જોઈએ, મને એકલાને મળવું જોઈએ. તો ભગવાનને આ બે વસ્તુ નથી. કર્મ કરતી વખતે કર્મમાં અભિમાન નથી અને કર્મફળ એનું પરિણામ જ્યારે આ જગતનું સર્જન પાલન લય વગેરે જ્યારે થતું હોય ત્યારે એનું જે કર્મનું ફળ જે છે ને એમાં આ મમત્વ, આ મારા લીધે આ જગતનું સર્જન પાલન થાય વગેરે એવું કોઈ અભિમાન પણ એમાં રહેલું નથી. કર્મનો સ્વભાવ શું છે અને ફળનો સ્વભાવ શું છે? એટલે કર્મનો સ્વભાવ આપણને એવું લાગે કંઈક કરીએ ને એટલે બંધાઈ જઈએ. આપણને સામાન્ય રીતે આમ એવું થાય કે કંઈક કરીશું ને, લગ્ન કરીશું ને તો બંધાઈ જઈશું સંસાર બંધન. ઘણી વાર આપણે આવું સાંભળવા મળતું હોય. હવે તો સંસારી થઈ ગયા, હવે ક્યાંથી પરમાત્માની પ્રાપ્તિ થાય, હવે તો બંધાઈ ગયા. એટલે કે કંઈક કર્મ કરીએ ને એટલે બંધાઈ જઈશું એવું આપણને એક માન્યતા બંધાઈ ગઈ છે. હકીકતમાં એ ભ્રાંતિ છે. કર્મનો સ્વભાવ ફળને ઉત્પન્ન કરવું એ છે, ફળ સાથે બંધાઈ જવું એ નથી. એટલે કર્મનો સ્વભાવ હકીકતમાં ફળ તો છે ને ઉત્પન્ન થાય, જે પરિણામ હોય. જેમ કે રસોઈ કરીએ તો રસોઈનું ફળ છે દાળ ભાત શાક રોટલી વગેરે. તો રસોઈ રૂપી કર્મનું ફળ શું છે? દાળ ભાત શાક રોટલીને ઉત્પન્ન કરવા. એટલે એ કર્મનું ફળ છે. દાળ ભાત શાક રોટલી બધા સ્વજનો જે છે જમી લે એટલે કર્મનું ફળ તો ક્ષીણ થઈ જાય છે, પૂરું થઈ જાય છે. એ કર્મનું ફળ તો ક્ષીણ થવાના સ્વભાવ વાળું છે, ફળ ક્ષીણ થવાના સ્વભાવ વાળું છે. પણ કર્મ જે છે ને એ જીવતું રહે છે. કઈ રીતે? કર્તામાં જીવતું. એ કર્મ કર્તાને વળગે છે. જેણે મેં રસોઈ કરી વગેરે જેણે કર્તા બનેલો હોય રસોઈનો, એટલે કર્તાને વળગવું ને એ કર્મનો સ્વભાવ છે. આપણે શું માનીએ છીએ? કર્મ કરીએ ને એટલે બંધાઈ જઈએ. રસોઈ કરીશું એટલે બંધાઈ જઈશું, પાપ પુણ્યમાં બંધાઈ જઈશું. સારી રસોઈ બનશે તો બધા વાહ કરશે અને મને સુખ થશે. થોડું કંઈ મરચું મીઠું વધારે પડી જશે તો કોઈને ગમશે નહીં, મને દુઃખ થશે. એટલે રસોઈ રૂપી કર્મ મારામાં સુખ દુઃખ જન્માવશે એટલે આપણને બાંધશે એવું આપણે માનીએ છીએ. હકીકતમાં રસોઈ રૂપી કર્મનો સ્વભાવ શું છે? દાળ ભાત શાક રોટલી વગેરે કર્મનું ફળ, અને એ તો સ્વજનો વગેરે ખાઈ ક્ષીણ થઈ જશે. પણ રસોઈ રૂપી કર્મ જે છે ને એના કર્તાને વળગીને રહેશે. એનો કર્તા કોણ હતો? એટલે કોણે એવું માનેલું, અભિમાન કરેલું કે મેં રસોઈ કરી વગેરે. એટલે ભગવાન છે ને આ કર્તા બનતા નથી. ભગવાન કર્મનો પોતાને માલિક સમજતા નથી. હું જગતનું સર્જન પાલન લય કરું છું એવો કર્તા બનતા નથી. એટલે મયા અધ્યક્ષેણ એમાં પણ આ જ વસ્તુ સમજાવી છે ભગવાને. એટલે કર્મો બાંધતા કેમ નથી ભગવાનને? સર્જન પાલન લય આપણે એક સહેજ કર્મ કરીએ ને તો એના સુખ દુઃખ પાપ પુણ્યથી બંધાઈ જઈએ છીએ. તો ભગવાન આટલું મોટું જગતનું સર્જન પાલન લય કરે છે તો પાપ પુણ્યથી શુભાશુભથી લેપાતા કેમ નથી? કારણ કે પોતાને કરતા જ માનતા નથી.
હું કરું છું એવું ભગવાન માનતા નથી. કે તો ભગવાન કઈ રીતે આ બધું થાય છે? ઉદાસીન વદાસીનમ, ઉદાસીન નિષ્પક્ષ બની રહું છું. ઉદાસીન એટલે જાણે મને કંઈ અડકતું જ નથી. ના, એવું નહીં. હું ઉદાસીન રહું છું. પ્રકૃતિ મારો જે સ્વભાવ છે એ સર્જન પાલન લય કરતી હોય, પ્રકૃતિના સ્તરે સર્જન પાલન લય થતું હોય. અત્યારે કેવું થાય છે, શબ્દોનું ઉચ્ચારણ કરવું ને એ જીભનો, વાણીનો સ્વભાવ છે. બરોબર? એટલે સ્વભાવમાં પાપ પુણ્ય નથી. એટલે વાણીનું ઉચ્ચારણ થતું હોય, શબ્દોનું ઉચ્ચારણ વાણી દ્વારા થતું હોય ને એ સ્વભાવ છે વાણીનો, જીભનો. એટલે એમાં પાપ પુણ્ય નથી. પાપ પુણ્ય ક્યાં લાગે છે? હું 1 કલાક બોલ્યો, આજે આટલો 1.5 કલાક સુધી, આજે 3 કલાકનું ગીતા પારાયણ કર્યું. હકીકતમાં પાપ પુણ્ય છે ને ઓલા કર્તાને લાગે છે. વાણી દ્વારા જે શબ્દોનું ઉચ્ચારણ થાય છે એ સ્વભાવ છે, એમાં પાપ પુણ્ય નામની વસ્તુ જ નથી. ખબર છે? આ છે ગળું દુખી ગયું ત્યાં સુધી બોલ્યો વગેરે. એટલે વાણીને જે સ્વભાવ છે વાણીનો, એમાં જે અભિમાન કરીને રહે છે એને પાપ અને પુણ્ય ને બંધન ને બધું લાગે. એટલે ભગવાન અહીંયા કહે છે હું તો ઉદાસીન રહું છું. પ્રકૃતિના સ્તરે જેમ વાણીના સ્તરે શબ્દોનું ઉચ્ચારણ થાય એવી રીતે પ્રકૃતિના સ્તરે આ સર્જન પાલન લય બધું થતું રહે છે. હું કરું છું એવું અભિમાન ભગવાનને નથી, અને એના ફળમાં પણ મારા લીધે આ ફળ વગેરે જન્મ્યું છે એવું ફળમાં મમત્વનું અભિમાન પણ નથી. એટલે આ કર્મનો લેપ, કર્મનું અભિમાન વગેરે જે છે એને હોય, એને લાગે. પેલું જે ઉદાહરણ છે ને શેઠનું, શું હતું? એક શેઠે ગામમાં બહુ બધી એક ધર્મશાળા બનાવી, કૂવા, જળાશય, બગીચો, બહુ બધા સેવા કાર્યો કર્યા. એક શેઠે ઘણા બધા સેવા કાર્યો કર્યા. આખા ગામમાં નગરજનો માટે બધી વ્યવસ્થા ઊભી કરી, ઘણું બધું કર્યું. તો શેઠોએ બહુ સુંદર પોતાનો એક બગીચો ના હાથે, એમાં સુંદર લીલુંછમ ઘાસ, એની સુંદર પુષ્પો ના હાથે બધું બહુ સુંદર રીતે એની કાળજી લે શેઠ પોતે. અને પોતાના બગીચામાં શાંતિથી બેઠા હોય તો આમાં આવી રીતે એક ગાય ને એનું વાછરડું વગેરે જે છે એ લીલુંછમ ઘાસ જુએ, ઝાપો ખુલ્લો હોય તો કેવી ગાય અંદર આવી જાય, તેવી રીતે લીલુંછમ ઘાસ જોયું તો ગાય તો ગાયના વાછરડું બેઉ અંદર આવી જાય. તો શેઠ એના નોકરને કહે કે આ બંનેને અહીંયાથી હટાવો, દંડો લઈને હટાવો. તો ભાઈ ગાય તો ખબર પડે, હાથમાં દંડો લે ને એટલે ઓબ્વિયસલી ગાયને ખબર પડી ગઈ કે હાથમાં દંડો આવે છે, એટલે ગાય તરત ભાગી ગઈ. વાછરડું તો એ લીલુંછમ ઘાસ જોઈને આવી રીતે ચરતું જ રહ્યું. એટલે નોકરે બહુ માર્યો ને આમ તેમ કર્યું પણ કંઈ થયું નહીં. એટલે પછી શેઠ બહુ ગુસ્સે થઈ ગયા, આપણો બગીચો ખરાબ થાય છે, ગમે તેમ કરીને એને હટાવો અહીંથી. તો નોકરથી ગયું નહીં એટલે શેઠે પછી પોતે લાકડી લીધી ને વાછરડા ઉપર જોરથી લાકડી મારી અને વાછરડું ત્યાં હરિઓમ થઈ ગયું. એટલે હવે કર્મનું ફળ તો મળવું પડે. કર્મનું ફળ પોતાના એટલે પછી ગામ લોકોમાં ચર્ચા થઈ. શેઠને આવીને ને શું હતું, શેઠને આવીને કહે કે શેઠ તમે આવું ઘોર કર્મ કર્યું, તમે તો આટલું બધું સેવા કાર્યો અને આખા ગામમાં ને બધી આટલી બધી સુંદર વસ્તુઓ બનાવી, જળાશયો બનાવ્યા ને સ્કૂલ બનાવી, ને તમારાથી આવું કેમ થયું? એમ તમે આવું કેમ વાછરડાને મારવા રૂપી કર્મ કેમ કર્યું? તો શેઠે શું કીધું, આપણે શું સત્સંગમાં ભણીએ છીએ, બધું ભગવાન કરે છે, ભગવાન જ આખા જગતને ચલાવે છે. આવું સત્સંગમાં ભણીએ છીએ ને આપણે, શું આજે સત્સંગમાં શું ભણ્યા કે સર્જન પાલન લય જગતનું બધું ભગવાન કરી રહ્યા છે. આપણે શું ઓલા મહારાજ આવતા હતા શું કહેતા હતા, આખું જગત ભગવાન ચલાવે છે, બધાના વિચારો ભગવાન જ પ્રેરી રહ્યા છે, ભગવાને જ કર્યું છે આ બધું, ભગવાને જ આ બધું. આ પાછળાને કોણે માર્યું? તો કે ભગવાને માર્યું. બરોબર? આવું બધું સત્સંગમાં શીખ્યા છે ને, એટલે ચલો એટલે આ બધું આ ભગવાને કરેલું છે એમ કરીને હવે ભગવાને કર્યું. એટલે ભગવાન ઉપર જાણે કે આ કર્મનું ફળ લાગ્યું. એટલે કર્મનું ફળ છે ને શોધતું છે વૈકુંઠમાં ગયું. આ ખ્યાલ છે આ કથા નથી? હા. એટલે કર્મનું ફળ કે ભગવાને આ વાછરડું માર્યું એવું શેઠે બિરુદ આપી દીધું. એટલે કર્મનું ફળ કે હવે મારો કર્મનું ફળ તો હવે જેને કર્યું હોય એને એનું વળગે. એટલે કર્મનું ફળ વળગવા માટે ભગવાન પાસે વૈકુંઠમાં ગયું.
ભગવાન શાંતિથી સૂતા હતા અને કર્મનું ફળ ઢંઢોળીને ભગવાનને કહે છે, ચલો હું તમને ફળ આપવા માટે આવ્યો છું, તમને ગો હત્યાનું આવી રીતે નાના વાછરડાનું આવી રીતે પાપ જે છે ને એ તમને લાગવાનું છે, હું તમને વળગવાનો છું. નારાયણ ભગવાન કહે, એટલે મેં ક્યારે આવું બધું કર્યું? તો જો આ પૃથ્વીલોક ઉપર આ જે નગર શેઠ છે ને એણે આવું કર્યું છે અને એણે કીધું કે ભગવાને આ વાછરડું માર્યું, ભગવાન જ જગતમાં બધું કામ કરે છે એમ કરીને. તો કે ભગવાન કે હું તો શાંતિથી ઊંઘું જોઈ રહ્યા, મેં ક્યારે આ વાછરડાને માર્યું? કે ચલો જઈએ. કે ભાઈ ભગવાન બ્રાહ્મણનો એક વેશ લઈને આવે છે અને પછી નગર શેઠ જ્યાં શાંતિથી પોતાના બગીચામાં બેઠા હોય છે ત્યાં આવી રીતે આવે છે અને પછી કહે છે, હા નગર શેઠ તમારી તો શું ગામમાં ચર્ચા ચાલે છે, હા તમે તો કેટલા બધા સત્કર્મો ના તે બધું કર્યું. હા મેં જે છે ને આ જળાશય બાંધ્યા છે, મેં જ્યાં ઉનાળામાં પાણી મળી રહે ને એટલે આ કુવાઓ ના તે બધું બાંધ્યું છે. પછી તમે સ્કૂલે જઈ આવ્યા કે જ્યાં બાળકો ભણતા હતા, બધું સુંદર રીતે બધો અવાજ આવતો હતો બાળકોને ભણાવવાનો, હા એ સ્કૂલ છે ને એ પણ મેં બંધાવી છે. આમ બધું શેઠે બધું છે ને પોતાનું વર્ણન એ ભગવાન આગળ બ્રાહ્મણના વેશમાં આવેલા આ કે આ ધર્મશાળા છે ને આ વટે માર્ગો બધા ભગવાનની પ્રદક્ષિણા માટે જતા હોય તો એમને રાતવાસોનું બધું મળી રહે. અન્નક્ષેત્ર પણ મેં બાંધ્યું છે, આ ધર્મશાળા પણ મેં બંધાવી છે અને આવી રીતે બધા જે છે ને આ બધું વ્યવસ્થાઓ મેં ઊભી કરેલી છે એટલે ગામ લોકોને બહુ સારો સપોર્ટ મળી રહે, આદર મળી રહે એટલા માટે. અચ્છા બહુ સુંદર એમ કરીને બ્રાહ્મણ એ જે છે નગર શેઠ સાથે ચાલતા હતા. ઓલું વાછરડું જ્યાં હતું ને ત્યાં આવ્યા. અરે શેઠ આ વાછરડું કેમ મરી ગયું છે? હમણાં તાજું જ આનો ઘા લાગે છે માથા ઉપર, કોઈ હમણાં જ એને લાકડી મારી હોય એવું લાગે છે. કે એ કઈ રીતે મરી ગયું? તો કે એ તો ભગવાને માર્યું. એટલે શું છે એ વાક્ય આખું કે સારું સારું મારું અને એવું કઈ તારું એવું કઈ છે જે હોય. એટલે કે આવું ના ચાલે. સારું આપણે કડવું થયું એવું ના ચાલે. કર્મનું ફળ ભગવાનને લાગે નહીં, કારણ કે ભગવાનને અભિમાન નથી. સારું હું કરું વગેરે બધું પકડી રાખીએ છીએ. હકીકતમાં જીવ પાસે પોતાનું શું છે? જીવ પાસે આ શરીર એનું પોતાનું નથી. આ બોલવાની શક્તિ જો એની પોતાની હોત ને તો રાત્રે બબડ્યા જ કરાતા હોત, કોકને પકડીને તો સંભળાયા જ કરતા હોત આપણે. પણ એવું નથી. આ જીવ પાસે બોલવાની શક્તિ ને જોવાની શક્તિ કશું પોતાનું નથી. જીવ પાસે પોતાનું કહી શકાય ને એવું ખાલી અભિમાન જ છે. આ શરીર મારું છે, આ મેં કર્યું, આ મારા વડે થયું. જીવ પાસે એનું પોતાની કમાણી શું છે? તો અભિમાન એકમાત્ર કમાણી છે. એ કમાણી જે અભિમાન એક માન્યતા જ છે, એ માન્યતાને આ ભગવાન આવા સત્સંગ દ્વારા સુધારે છે. બીજી માન્યતા ઊભી કરો કે બધું ભગવાન કરે છે. બધું ભગવાન કરે છે. ભગવાનમાં શ્રદ્ધા આપણી બહુ દ્રઢ કરાવે અને પછી એ આપણા માટે વાસ્તવિકતા બની રહે. હકીકતમાં વાણીના સ્તરે શબ્દોનું ઉચ્ચારણ એ સ્વભાવ જ છે. સ્વભાવમાં કોઈ પાપ પુણ્ય હોતા નથી, શુભ અશુભ હોતા નથી. એનું જે અભિમાન કરીને બેસે ત્યારે એને પાપ પુણ્ય વગેરે એને વળગતા હોય છે. વળગે પાપ પુણ્ય વળગતા હોય છે અભિમાનને લીધે. ચલો એટલે આ પ્રમાણે છે. હવે આગળ પણ ભગવાન બધી સુંદર. તો ભગવાનને જાણતા કેમ નથી લોકો? એ પ્રશ્ન કરીને આગળ ભગવાનને જાણનારા કેવા છે, ભગવાનને ઓળખી જનારા કેવા છે. એટલે ન જાણનારા જે છે એની થોડી નિંદા કરે છે મોઘાશા મોઘ કર્માણા વગેરે દ્વારા. અને ભગવાનના ભક્તો જે ભગવાનને જાણે છે એની બહુ સુંદર સ્તુતિ મહાત્માનસ્તુ મામ પાર્થ વગેરે શ્લોકમાં કરે છે. બહુ સુંદર શ્લોકો હવે નિષ્કામ ભક્તિના શરૂ થાય છે. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.